હરિ ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણ. સર્વ વડીલોને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આજે ફરી એક દિવસ કૃષ્ણનું નામ અને કોઈ પણ વાતની શરૂઆત કરે એ પૂર્વે ગુરુ વંદનાથી મારી વાતની શરૂઆત કરું. કાલે મેં કહ્યું કે વંદના, ગુરુ વંદના એટલે કે વિનયની વંદના છે, એ વિવેકની વંદના છે. ગુરુની તો છે જ. ગુરુ કૃપા શું કરે? તો એક નાનકડું ઉદાહરણ કે એક આશ્રમ છે, એ આશ્રમમાં બધા જ ઋષિમુનિઓનું સ્થાન. તેમાં 3 સ્ત્રી રાત્રે આવે અને મેલી ઘેલીને, એટલે બધા શિષ્યો જુએ અને અંધકારમાં એ 3 સ્ત્રીઓ આવે અને સવાર પડતા ચાલી જાય. એવું આમ નિત્ય થતું હતું. એમાં શિષ્યોએ વિચાર્યું કે આ કોણ હશે, એકવાર તો પૂછીએ. અને સવારે પાછી જાય ત્યારે અદ્ભુત આભા, પ્રકાશ, સ્વચ્છતા બધું જ એનામાં જોવા મળે. તો વિચારે છે કે પૂછીશું આજે. નિરંતર આ ક્રમ ચાલતો હતો. એમાં એક દિવસ એક શિષ્યએ પૂછ્યું કે દેવી, તમે રોજ રાત્રે 3 આવો છો, ત્યારે તમે મ્લાન થયેલા હો છો, સવારે જાઓ પાછી તમારી તેજ, આભા, ઓરા બધી સુંદર હોય છે, તમે કોણ છો? રોજ રાત્રિના આવો છો ને સવારે પાછા ચાલ્યા જાઓ છો. ત્યારે એ 3 સ્ત્રીઓ કહે છે કે અમે ગંગા, યમુના અને સરસ્વતી છીએ. બધાના પાપ ધોતા ધોતા, મેલ ધોતા ધોતા અમે મેલા થઈએ છીએ ને, ત્યારે અમે ગુરુ આશ્રમમાં આવીએ છીએ અને સવાર પડતા ગુરુનો આશીર્વાદ લઈ એના આશ્રમની સફાઈ કરીને અમે જાય છીએ, કારણ કે અમે બધાને મેલ સાફ કરી શકીએ. આ ગુરુ શું સમર્થતા છે? ગુરુની આ સમર્થતા છે. તો આજે ગુરુ વંદનાથી મારી વાતની શરૂઆત કરું કે ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ વધુ એક, ઈસકે પદ વંદન કિએ નાશ હી વિઘ્ન અનેક. તમે ગુરુને વંદન કરીને જાઓ છો તો તમારા અનેક વિઘ્નો છે એ નાશ પામે છે. એક સાચો ને ટૂંકો જો યથાર્થ લઈએ તો આ છે. પણ હું એમ કહું કે સદગુરુ એટલે સદગુરુ, ગાંધી એટલે ગાંધી, એમ તો એ અનન્વય અલંકાર છે કે એના જેવું અન્ય બીજું કોઈ નથી. તો ગુરુદેવ સદગુરુ એટલે સદગુરુ, એના જેવું બીજું અન્ય કોઈ નથી. એટલે સાચા ગુરુ જેમ કોઈ નિર્જીવ વસ્તુ ઉપર ફેંકવા માટે સજીવની જરૂર પડે, મારે એક ઈંટની પથ્થરને સામે ફેંકવું છે, એક પથ્થરને, તો એ તો નિર્જીવ છે, તો એક સજીવની જરૂર પડે છે.
શું કામ? કે મારે એને ઉપાડવો છે, પથ્થરને સામે ફેંકવું છે. તો એક નિર્જીવને સજીવની જરૂર પડે છે, તેમ પશુતુલ્ય બનેલા માનવીને દેવત્વ તરફ વાળવા માટે જીવંત વ્યક્તિની જરૂર પડે છે. અને એ જીવંત વ્યક્તિ એટલે સદગુરુ. તો આપણે બધા આમ જોઈએ તો જ્યાં સુધી પ્રભુ સ્પર્શ કે ગુરુ સ્પર્શ નથી થયો ત્યાં સુધી પથ્થર જ છીએ. તો જીવંત વ્યક્તિની જરૂર પડે આપણા સદગુરુ. આ વ્યક્તિ એટલે સદગુરુ. સદગુરુ એ છે કે લઘુને ગુરુમાં બનાવે, તમારી લઘુતા ગ્રંથિને છોડીને ગુરુતા તરફ લઈ જાય. જે માટીના પિંડ જેવા મનુષ્યને માનવતાનો આકાર આપી અને તેને ચિરંતન સુખ આપે, શાંતિનો માર્ગ બતાવે, એ સદગુરુ. સદગુરુ એ છે જે મનુષ્યના મૃત જીવનમાં સંજીવની પ્રગટાવે અને તેના જીવનમાં અસ્મિતાનું નિર્માણ કરે અને તેને નરમાંથી નારાયણ બનાવે, એ સદગુરુ. આવા આપણા સદગુરુ દેવ પાસે અને તેના સત્સંગમાં ભક્તિનું સ્વરૂપ એ શું છે એ વર્ણવી અને આજનો આપણો દોર શરૂ કરું છું. કારણ કે કોઈ પણ સ્થળે આપણે બેઠા હોય તો બે શબ્દમાં એવા સત્સંગ અને ભક્તિ. તમે કોનો સંગ કરો છો? સત એટલે સત્ય, સત એટલે ભગવાનનું એક સ્વરૂપ, સત ચિત્ત આનંદ. ભગવાનનું સ્વરૂપ કેવું છે? સત ચિત્ત આનંદ. તો ભગવાનનું સ્વરૂપ છે સત. તો સત્સંગ આપણે શબ્દ કહીએ છીએ. તમે કોના સંગમાં છો? તમે ચોખાને રાખો ને મગની સાથે, એનો સંગ મળે ને તો એ ખીચડી બને. પણ તમે કંકુ સાથે રાખો ને તો ભગવાનના કપાળ ઉપર એનું સ્થાન બને. તમે કોના સંગમાં છો તો ફેર પડે. મને કબીર યાદ આવે અને કબીરને આખા સત્સંગ દરમિયાન રોજ એમ થાય આજ કબીરની વાત કરું, પણ ઓલો કોર્સ પૂરો કરવાનો હોય ને એટલે આપણે જરાક એ પ્રમાણે ચાલતા હોય. પણ હા, એટલે પણ પેલું જીવ પાછો ઓલો અધ્યાપકનું એ અંદર સળવડે કે નહીં, પૂરું તો કરવાનું જ અને સૈદ્ધાંતિક પૂરું કરવાનું. તો આજ કબીરને યાદ કરું. કબીરનું એક પદ છે કે જીઓ રે કબીરા ભજન ધૂન લાગી, ભજન ધૂન લાગી ગુરુની લહેર લાગી, જીઓ રે કબીરા ભજન ધૂન લાગી. છેલ્લે એક પંક્તિ ગાઈશ કે જડ કેરી સંગતુમાં પથરા બિગડ્યા, પથરા બિગડ્યા એમાં હિરલા નીવડ્યા. તમે કોની સાથે રહ્યો છો અને બગડી છે તો કેવા બગડીએ છીએ કે પથ્થર હીરો બની શકે. એવી છાશું કેરી સંગતોમાં દૂધડા બિગડ્યા, દૂધડા બિગડ્યા એમાં ગોરસ નીવડ્યા, જીઓ રે કબીરા ભજન ધૂન લાગી. અને જાડુ કેરી સંગતુમાં લીંબડા બિગડ્યા, લીંબડા બિગડ્યા એમાં ઔષધ નીવડ્યા. 10 લીમડાના પાન કે ગળો ખાઈ જઈએ તો ડાયાબિટીસ 7 જન્મ સુધી આંટા મારે. એ લીમડાનો એક ગુણ છે. તો લીમડા બિગડ્યા તો ઔષધ નીવડ્યા. અને એવી સાધુ અને સંત કેરી સંગતોમાં કબીરા બિગડ્યા, કબીરા બિગડ્યા સાધુ નીવડ્યા, જીઓ રે કબીરા ભજન ધૂન લાગી. આ ધૂન અને સત્સંગની લગન લાગે, એનો સંગ થાય ત્યારે શું પ્રાપ્ત થાય તો કે આ ગુણ. તો આજે ભક્તિ, સત્સંગની વાત કરી, ભક્તિની વાત કરું છું. ભક્તિ છે ને એ ગંગા છે. ભક્તિ પ્રેમ છે અને પ્રેમ સ્વરૂપ આ કહ્યું છે. આ પ્રેમ યજ્ઞ છે. ભક્તિ સ્વર્ગમાં નથી, પાતાળમાં નથી. એ પણ બલિ પ્રહલાદ હોય ને ત્યાં સુધી જ છે પાતાળમાં. એ નીકળી ગયા તો ભક્તિ નીકળી. રામ જ્ઞાન છે, સીતા ભક્તિ છે અને લક્ષ્મણ કર્મ છે. તો ભક્તિ ગંગા માટે ધરતી એટલે કે પૃથ્વી જ જરૂરી છે. અને રામાયણની જાનકી રૂપી ભક્તિ ગંગા પૃથ્વી પર જ પ્રગટી. ભક્તિ ક્યાં આવે તો કે અસંગતતા હોય ને, અસંગતા ત્યાં જ ભક્તિ ઉતરે. અને ભક્તિ વિદેહની ગોદમાં ઉછરે. અને જનક, નરસિંહ, એકનાથજી મહારાજ એ બધા અસંગી હતા. તો જનકને ત્યાં જ કેમ જાનકી અવતર્યા? કારણ કે અસંગ હોય ને ત્યાં જ ભક્તિ અવતર થાય. તેથી ભગવાન તેને ત્યાં કામ કરતા હોય. એકનાથજી મહારાજ અસંગી હતા તો ભગવાન એના ઘરે પાણી ભરતા,
એટલે કામ કરવા આવતા. ભક્તિ ભાગીડુંને ત્યાં નહીં પણ જાગીડુંને ઘેર આવે. જાગીડું એટલે જાગૃત અવસ્થા. અને ભક્તિ સમૃદ્ધિમાં આવે છે. મારા મતે પ્રત્યેક વ્યક્તિ સમૃદ્ધ હોવો જોઈએ. પહેલી સંપત્તિ બાહ્યની વાત નથી કરતી, આંતરિક સંપત્તિ અને આંતરિક સંપદાની વાત કરું છું. એ સમૃદ્ધ હોવો જોઈએ પણ તેનું માનસ ગરીબ હોવું જોઈએ. ફરીવાર, દરેક વ્યક્તિ મારે મતે સમૃદ્ધ હોવો જોઈએ પણ તેનું માનસ ગરીબ હોવું જોઈએ. મને ગંગા સતી યાદ આવે એટલા માટે કે ગંગા સતી એમ કહ્યું છે કે ભક્તિ કરવી એને રાંક થઈને રહેવું પાનબાઈ. આ રાંક થવું એટલે શું? વિવેકી થવું. અને ભક્તિનો પાલક પિતા વિવેક છે. ભક્તિ તેના ઘરે અવતરે જે અસંગી હોય. જનક રાજા અસંગી એટલે જ સીતાનું અવતરણ થયું. ભક્તિ પ્રયત્નપૂર્વક કરાય નહીં. બેસી ગઈ આસન વાળીને માળા લઈને 1.25 કલાક જપ કરી નાખવું તો એ પ્રયત્નપૂર્વક ન થાય. ભક્તિની કૂપણ ફૂટે તો ભક્તિ ફૂટવી જોઈએ કૂપણની જેમ. એટલે તમે ચોમાસામાં જોજો નાનું નાનું ઘાસ છે ને એની કૂપણ ફૂટી હોય તો તમને એમ થયું કે અહીંયા કોણે ચોમાસામાં જોઈ છે કે ક્યાંક મરચી હોય, પેલું નાનકડું કચરાનો ઢગલો પડ્યો હોય ને અહીંયા મરચી કે ટમેટાનો છોડ ઉગી નીકળે તો આપને એમ થાય કે અહીંયા કેમ કોણ વાવવા ગયું હશે. પણ એ બીજ પાણીની પ્રવાહ ધારામાં વહેતા વહેતા એ તો કે અહીંયા એ સ્થિર થાય છે, માટીનું આવરણ આવી જાય છે અને પછી સમયાંતરે ફૂટી નીકળે છે. તો ભક્તિ ફૂટી નીકળવી જોઈએ કૂપણની જેમ. સદગુરુ રૂપી વૈદ્ય છે તેના વચનરૂપી ઔષધિમાં વિશ્વાસ રાખીએ ને તો માણસના મનમાં 8 પ્રકારની કેન્સરની ગાંઠ હોય છે જેને સંસ્કૃતમાં ડમરુઆ કહેવાય. ગાંઠને ડમરુઆ કહેવાય. તો એનો નાશ થાય છે. તો અહમ તત્વ છે, રૂપનો ગર્વ છે, બળનો ગર્વ છે, અર્થનો ગર્વ છે, પદ પ્રતિષ્ઠાનો ગર્વ છે, કુળનો ગર્વ, ધર્મનો ગર્વ અને ત્યાગનો પણ એક ગર્વ હોય છે. છોડી દીધા પછી તો કે અંદર થોડુંક એમ થાય કે મેં આ છોડી દીધું. તો એ 8 પ્રકારની ગાંઠ છે ને એ ગુરુ આપણી દૂર કરે છે. મીરાના ઘૂંઘરું એ ભક્તિ છે, નરસિંહનો એક તારો ભક્તિ છે, તુકારામનો અભંગ છે એ ભક્તિ છે, તો ગંગા સતીનો એક તારો પણ ભક્તિ છે. ગંગા સતીની વાત કરું ત્યારે મને અમરેલીનો કવિ પ્રણવ પંડ્યા યાદ આવે અને બહુ સરસ વાત કરે છે કે એક તારાનો મળ્યો વારસો ગંગા સતી. તોય કાં બે ધારું જીવાય છે ગંગા સતી. આપણે બધાય એક તારાના વારસ છીએ. તમે જો એક તારાઓ છે એમાં એક જ ધાર છે એટલે એક જ ધારા જીવનનું આ પ્રતીક છે કે નરસિંહ, મીરા, ગંગા સતી કે તુકારામ હોય કે એકનાથજી મહારાજ હોય, આ બધાનું જીવન એક જ પ્રવાહમાં ચાલ્યું છે. એ ક્યાંય ડબલ પ્રવાહમાં ચાલ્યા નથી. તો આપણે એક તારાના વારસ છીએ અને ભક્ત અને ભગવાનને જોડનારી કડી એટલે ભક્તિ. ભક્તિ દ્વારા જ ભક્ત ભગવાનને મેળવી શકે છે. આ રીતે જોતા ભક્તિ એ પ્રભુ પ્રાપ્તિ માટેનું અમોઘ સાધન છે. સંતો કહે છે જ્ઞાન, કર્મ અને ભક્તિ આ 3 સાધનાના પથ છે અને આ 3 દ્વારા આપણે સાધના પ્રભુ પ્રાપ્તિ કરી શકીએ છીએ. વ્યાસજીના ભાગવતમાં, ડોંગરેજી મહારાજના કથનમાં જ્ઞાન અને કર્મ અત્યંત કઠિન માર્ગ છે અને ભાગ્યે જ કોઈ જીવ આ બંને માર્ગ ઉપર જાય. અને જ્ઞાન માર્ગી કવિ અખો મધ્યકાલીન એ પણ 16મા શતકમાં એમ કે છે ભક્તિના 3 પ્રવાહો સાથે ચાલે છે, જ્ઞાન, કર્મ અને ભક્તિ. પણ બંને માર્ગો કઠિન છે પણ ભક્તિ માર્ગ છે એ પ્રભુ પ્રાપ્તિ માટે બહુ સરળ માર્ગ છે. અને કળિયુગમાં તો ભક્તિ માર્ગ સૌથી શ્રેષ્ઠ કયું છે કે ક્યાંય કસાઈ જાય નહીં તે છતાંય ઘરમાં બેઠા બેઠા તમારું કાર્ય કરતાં કરતાં પણ શ્રી કૃષ્ણ શરણમમાં જો અંદરથી એ જપ ચાલુ હોય તો આ ભક્તિ માર્ગ જ છે આપણો. એટલે બાપુને પૂછવામાં આવ્યું હતું કે બાપુ હું તો ખેડૂત છું, કોઈ કામ નથી કરતો, ખાલી મારી ખેતી જ કરું છું, તો હું આવું ભક્તિ ન કરી શકું તો મારે શું કરાય? ત્યારે મોરારી બાપુ એમ કહ્યું હતું કે તું ભાઈ ખેતી કરસ ને એ જ મોટી તારી ભક્તિ છે. તો વેદવ્યાસે કહ્યું છે કે જેવી ગંગાના પાણીમાં સમુદ્રમાં ગતિ થાય છે એવી મનની ગતિ પરમ કૃપાળુ પરમાત્મા તરફ થાય આપણી તો એ પણ એક ભક્તિ જ છે. ગંગાજીનો પ્રવાહ અસ્ખલિત રીતે, આબાદિત રીતે સમુદ્ર તરફ ગતિ કરે છે, ત્યાં કોઈ અવરોધ નથી. તો માનવ મન જ્યારે કોઈ પણ જાતના અવરોધ વિના
અસ્ખલિત રીતે કેવળ પ્રભુ પ્રત્યે ગતિ કરે ત્યારે જીવ છે ને એ પ્રભુ પ્રત્યે એની ભક્તિ થઈ કહેવાય. અસ્ખલિત, ક્યાંય વચ્ચે અવરોધ ન આવે. એટલે ગીતામાં એના શબ્દ માટે નિત્ય યુક્તા રાખ્યું છે. નિત્ય તમે એની સાથે જ યુક્ત જોડાઈને રહો. માનવમાં અતિ ચંચળ છે અને જ્યારે પ્રભુનો અનુગ્રહ થાય ને ત્યારે તેનું એ ચંચળ મન પણ સ્થિર થઈ જાય છે અને એક જ દિશામાં પ્રભુ પ્રત્યે ગતિ કરે છે. એનું નામ પણ ભક્તિ. તુલસીદાસજી કહે છે કે મિત્ર, પુત્ર, ધન, કામિની જૈસી પ્યારી તોય વૈસે પ્યારે હરી લગે આન ભક્તિ નહીં હોય. આના જેવી બીજી કોઈ ભક્તિ નથી. તમે કેમ તમારી પત્નીને ચાહો, તમારા પુત્રને, તમારા મિત્રને, તમારા ધનને, તમારી સ્ત્રીને કેટલો પ્રેમ કરો છો, એવી ભક્તિને કરો તો એ તમને વરીને રહે. નરસિંહ યાદ આવે અને કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. પુણ્ય કરીને અમરાપુરી પામીએ તો અંતે 84 માહી રે. તો આ ભક્તિ કરવા માટે આ ભૂતળ એટલે જમીન, પૃથ્વી ઉપરનો આપણો અવતાર છે. એ તો કે એ 84નો ફેરો તમારો પૂરો કરાવે છે. ભક્તિ રસનો સ્વાદ શંકર જાણે છે. આ રસ છે તો આ રસ કોણ ખાઈ શકે, કોણે ચાખ્યું છે? એટલે અત્યારે મેંગો મૂડ કે માઝા કોઈને આપીએ તો એ છોડે ને રસનો ગ્લાસ ઉપાડે. શું કામ? અમૃત રસ કહેવાય છે. આપણે અત્યારે કંઈક હું કેરી નથી ખાતી તો બધા કહે અરે ગાંડી ખવાય. હા કેમ? શું કામ? તો કે આ તો અમૃત રસ કહેવાય. તો એ રસનો આસ્વાદ કર્યો છે. એને માઝા કે મેંગો મૂડમાં રસ નથી, કારણ કે એને રસ ચાખ્યો છે. એમ આ રસને કોણે ચાખ્યું છે? આ રસનો પહેલો આસ્વાદ કરનાર શંકર. એ રસને જાણે છે સુખદેવો જોગી. એ સુખદેવજીએ આ રસ ચાખ્યો છે. અને કંઈક જાણે છે પેલી વ્રજની ગોપીઓ, કંઈક જાણે છે પેલો નરસૈયો. આ રસને જાણે છે. અને હું તો પ્રભુને પ્રાર્થના કરું કે આ રસની અનુભૂતિ આપણે ભલે 9 દિવસ કરીએ અને આંબાની સિઝન ભલે પૂરી થાય, પણ આ રસ આપણા જીવનમાં ક્યારેય પણ ખૂટે નહીં અને સદાય એનો આસ્વાદ કરીએ તો ખરા અર્થમાં આપણો તો કે આપણો આ 9 દિવસનો સત્સંગ છે એ તો કે એ સમર્થતા તરફ જઈ શકે. ભક્તિમાં અજબ તાકાત છે. તે સમર્થ ભગવાનને પણ અસમર્થ બનાવી દે, નિરાકારને પણ સાકાર બનાવે. એ ભક્તિ છે. ઋષિ મુનિઓની સમાધિ ન સમાય એવા તો કેવા પરબ્રહ્મને માં કૌશલ્યા કે માં યશોદાના ખોડામાં રમવું પડે. ઋષિ મુનિઓની સમાધિમાં એ નથી સમાતો તો માના ગર્ભમાં કેમ સમાઈ શકે? પણ ભક્તિ છે ને એને એમાં પણ સ્થાન આપી શકે છે. આનાથી વિશેષ મારે ભક્તિ વિશે શું કહેવું? ભાગવતમાં કોઈ કહ્યું છે કે અગર ખુદા નજર દે તો સબ સુરત ખુદા કી. ભગવાન તું મને નજર આપસ તો બધે મને તારું જ જોવા મળે. મને સુરદાસજી મહારાજ યાદ આવે કે ભગવાન પ્રત્યે અનન્ય પ્રીતિ. અને આપણે ખબર છે કે સુરદાસજી જોઈ શકતા નહોતા. તો એક દિવસ એ બેઠા હતા અને બેઠા હતા ત્યારે ભગવાનના રાધાજી બંને સાથે સ્વરૂપ છે. એ બંને સાથે સ્વરૂપે છે. ત્યારે કહે છે સુરદાસ તમારો પ્રભુ એટલો મોટો ભક્ત છે, એ જોઈ શકતો નથી તોય કેટલો આનંદમાં રહે છે. તો કહે છે નહીં તમારું દર્શન એને એક વખત કરાવો તો. ભગવાન કે એમ દર્શન ન કરાવાય, ચલો આપણે સાથે જાય. એટલે માતાજીને કહે છે પહેલાં તમે જાઓ. રાધાજી પહેલાં આગળ જાય છે અને કહે છે જો મારા ભક્તની તમે પરીક્ષા કરવા માગો છો ને જુઓ. એટલે ઝાંઝર એક પડી ગયું અને ઝાંઝર પડી ગયું ને એટલે સુરદાસજી મહારાજે લઈ લીધું. પછી ભગવાન નીકળ્યા એટલે રાધાજીને કહે છે હવે તમે જાઓ. પાછા ગયા અને સુરદાસજીને પૂછ્યું કે અહીંયા મારું ઝાંઝર પડી ગયું છે, તમે જોયું? એટલે કહે છે મેં નથી જોયું, પણ એ કહે કે એક ઝાંઝર મારી પાસે છે એ કદાચ તમારું હોઈ શકે. એટલે દેખાડ્યું આ છે તો કે હા. તો કે લાવો. તો કે એમ ન દઉં, મને કેમ ખબર પડે કે તમારા પગમાં એક ઝાંઝર છે તો આ બીજું તમારું જ છે, કોઈનું પણ હોઈ શકે. એટલે કહે છે કે હું તો જોઈ શકતો નથી. તો રાધાજી કહે છે પ્રભુ મારું ઝાંઝર જોઈએ છે, એને દ્રષ્ટિ આપો.
એટલે ભગવાન એને દ્રષ્ટિ આપીને ઝાંઝર રાધાજી કંઈક જોઈ લો, હવે છે જ ને એ ઝાંઝર. અને સુરદાસજી કીધું છે, હાલ્યું તમારું ઝાંઝર. યુગલ સ્વરૂપના દર્શન થઈ ગયા. અને ભગવાને કીધું, સુરદાસ હવે કયો તમારે શું જોઈએ છે? તો કે પ્રભુ હવે મારી આંખ પાછી ફોડી નાખો. કેમ? તમારા આ સ્વરૂપના દર્શન કરીને હવે મારે કશું નથી જોવું. સાહેબ, ભક્તિ શું કરાવે? આ કરાવે. અને પ્રેમ શું કરાવે? આ કરાવે. તો તને જોઉં ત્યાં બધું જ મને એવી આંખ આપ કે સાહેબ જ્યાં જોઉં ત્યાં તમે જ દેખાઓ. મન કી ગુલામી से जो मुक्ति दे, मुक्ति करा सकता है वो मंत्र है, लेकिन जो मंत्र भी नहीं कर सकता वो भक्ति कर सकती है. समझो કે શ્રી ગુરુ મંત્ર તો સજીવન હોતા હે. આ મોટા ગુરુદેવની બુકમાંથી આ હિન્દી વાક્ય આખું લીધેલું છે. જો સમજો શ્રી ગુરુ મંત્ર તો સજીવ હોતા હે. ગુરુ જે મંત્ર આપે ને એ સજીવ થઈ જાય, चिन्मय होता है. गुरुदेव यजन के द्वारा सिद्ध किया होता है. એટલે જ્યારે બ્રહ્મ સંબંધ લઈ અને કોઈ મંત્ર આપે છે ને ગુરુ, ત્યારે પણ એ સિદ્ધિવાળો હોય છે. ગુરુદેવ કે गुरुदेव भी इस मंत्र को सजीव किया होता है. गुरुदेव के गुरुदेव ने भी इस मंत्र को सजीव किया होता है. इस प्रकार परंपरा के संतों ने इस मंत्र को सिद्ध किया होता है और मंत्र का साक्षात्कार किया होता है. इसलिए जो बीज मंत्र कभी न कभी जन्म जन्मांतरों में भी फलता है. આજે તમે કરો છો, કદાચ આજે ન કરી શકાય, એ સફળ ન થાય તો જન્મ જન્માંતર સુધી તમારી સફળતાનું આ તો કે આ પ્રતીક છે. કભી નિષ્ફળ નહીં જાતા. આ ગુરુએ આપેલા ગુરુ મંત્રનો સાચો અર્થ છે. તમને કોઈ મંત્ર આપ્યો છે, ખાલી કહ્યું હોય કે શ્રી કૃષ્ણ શરણમમાં બોલજો, તો પણ એ સિદ્ધ થયેલું છે. ભલે આપણે બોલતા હોય, ક્યારેય બોલતા હોય, પણ એમ કહે ને કે ખાલી શ્રી કૃષ્ણ શરણમમાં બોલું, તો પણ એના મુખેથી આપને મળેલો શબ્દ એ સિદ્ધ થયેલો હોય છે. તો નામદેવ ભક્તિ છે, જ્ઞાનેશ્વર જ્ઞાન છે. જ્ઞાન કરતાં ભક્તિ કેમ ચડિયાતું છે? તો એનું એક ઉદાહરણ છે. જ્ઞાનેશ્વર લઘુમાં સિદ્ધિનો પ્રયોગ કરતા અને જળ પીવા માટે કૂવામાં પાછા ઉતર્યા. તરસ લાગી છે તો એ કૂવામાં ઉતર્યા. અને નામદેવ જ્યારે જોયું ને કે એ તો ભક્તિ કરતા હતા, કે પાણીની તરસ લાગીને કૂવામાં ઉતરી અને એને તો પાણી પી લીધું. તો કૂવામાં ઉતરીને પાણી પીધું તો પેલાએ બેઠા બેઠા યજન કર્યું અને પાણી ઉપર આવ્યું એને પીધું. તો જ્ઞાન કરતાં ભક્તિ ચડિયાતી એટલે છે કે ભક્તિ આ ઉપર લઈ આવે તમને, જ્ઞાનમાં તમારે નીચે જવું પડે. એટલે ઉદ્ધવ જ્ઞાની હતો ત્યાં સુધી પ્રભુ ન મળ્યા, પણ જ્યારે ભક્ત મળ્યો ને અને ગોકુળ ગયા ને, અત્યારે વાત નથી છેડવી, એ ગોકુળ ગયા ને, કારણ કે ઉદ્ધવ પ્રિય પાત્ર ને પાછું ગોકુળ આવે તો આડે રસ્તે જવાય એ કાલથી. તો એ તો કે એ પ્રભુને પામી શક્યા. એટલે ભક્તિ છે ને જ્ઞાન માર્ગ કરતાં ચડિયાતી છે. જ્ઞાન માર્ગમાં ખુદ જવું પડે, જ્યારે ભક્તિ માર્ગમાં ભક્ત પાસે ભગવાન આવે અને એને આવવું પડે. ભક્તિ પરિવર્તન કરી શકે અને આપણા બધાનું પરિવર્તન છે એ આ ભક્તિ દ્વારા થઈ શકે એવી ભગવાનને પ્રાર્થના. અને હવે કથા રસના આસ્વાદમાં આપણે જઈએ એ પૂર્વે આજ તમને એમ થાય કે ગુરુ વંદના સાથે કેમ ભક્તિનું આટલું બધું વાત કરી? તો એટલા માટે કે પહેલે દિવસે મેં કહ્યું હતું કે એક પીઠિકા બંધાવી જોઈએ, અને ભગવાને કહે છે કે એક પૂર્વ ભૂમિકા બંધાય ને પછી જ હું આવું. તો કાલે ભગવાનનું અવતરણ થવાનું હોય તો એક ભક્તિની પીઠિકા જ્યારે બંધાય ને ત્યારે પ્રભુ કંઈક મને આવવાનું મન થાય. એટલે યુનિવર્સિટીના કોઈ જગ્યાએ આપણે પહોંચવું હોય ને તો નીતિ નિયમો જોઈ અને એ પીઠિકામાં આપણે આવવું જોઈએ. એમ પ્રભુને જ્યારે આવવું હોય ને ત્યારે ભક્તિ એની પૂર્વ ભૂમિકા છે એ બંધાવી જોઈએ. એટલે આ ગુરુ વંદના સાથે આજે ભક્તિની વંદના એટલે કરી કે કાલે ભગવાનને આવવાનું મન થાય કે ના ના અહીંયા તો પહેલાં જવાય. અને આજે યમુનાજીને યાદ એટલે કરવા છે કે યમુનાજી એ ગુરુ ચાવી છે શ્રી કૃષ્ણને પામવા માટેની. એ યમુનાજી કહે છે કે તમારે કૃષ્ણ પાસે જવું છે તો મને પસાર કરીને તમારે જવું પડે. તો યમુનાજીને પણ આજે સાદર વંદન. અને આજની કથાની શરૂઆતમાં મારે થોડોક સમય રાધાને આપવો છે, કારણ કે પોતાનું પ્રિય પાત્ર હોય ને ત્યાં એ દોડીને આવે. એટલે આજે ભૂમિકા બધી એવી બાંધવી છે કે કાલે એને સરસ પહેલાં જ આવવાનું મન થાય. આજે રાધાજીને એટલે યાદ કરવા છે કે રાધા એવી એક વ્યક્તિ છે કે એને કશુંય જોતું નથી,
કાંઈ જ જોતું નથી. ભક્તિની ઊંચાઈ પર જ્ઞાન પ્રગટે ને અને જ્ઞાનની ઊંચાઈ પર ભક્તિ પ્રગટે તો બંનેની જ્યોત અલગ અલગ હોઈ શકે. ફરી વાર ભક્તિની સાંભળે હલો એ મહેશભાઈનું માને છે. રાધા એવી વ્યક્તિ છે કે એને કશું જોતું નથી. ભક્તિની ઊંચાઈ પર જ્ઞાન પ્રગટે ને અને જ્ઞાનની ઊંચાઈ પર ભક્તિ પ્રગટે ને તો બંનેની જ્યોત અલગ અલગ છે, પણ અજવાળું તો એક જ છે. અજવાળું એક જ છે, કારણ કે આપણે સમજવું પડશે કે અજવાળું કેમ એક છે. મને ગમે છે રાધા અને મને ગમે છે મીરા. આ બંને ભક્તિના સ્વરૂપ છે. કૃષ્ણ સિવાય કશુંય જોઈતું નથી બંનેમાંથી એકને. અને કાંઈ જ જોઈતું નથી બેમાંથી એકને. એકને કૃષ્ણ સિવાય કશુંય જોઈતું નથી અને બીજીને કૃષ્ણ ન હોય ને તો પણ કૃષ્ણ જોઈએ છે. એકની આંખ અગત્યની છે, એકનું હૃદય અગત્યનું છે, એકની પગલી એટલે પગનું ચરણ, એકની પગલી બની બીજી રસ્તો બની. પણ રાધા રાધા છે કારણ કે રાધાએ કહ્યું છે કે મારે સ્વર્ગ નથી જોઈતું કારણ કે સ્વર્ગમાં આંસુ નથી. મારે સ્વર્ગ નથી જોઈતું કારણ કે સ્વર્ગમાં આંસુ નથી. અને મારે તો કે આંસુ જોઈએ છે. શું કામ? એટલા માટે કે હું કૃષ્ણ પાસે રહી તો ખરા, પણ એના વિરહમાં હું મારા આંસુ પણ એના માટે જ, મારા આંસુ મારું રડવું પણ એના માટે જ છે. આ રાધા. અને મને ધૂમકેતુ યાદ આવે કે ધૂમકેતુની એક વાર્તા છે, પૃથ્વી અને સ્વર્ગ. વાર્તામાં નહીં જઈએ, પણ સ્વર્ગ કરતાં પૃથ્વીને ચડિયાતી કીધી છે અને છેલ્લે પૃથ્વી ઉપર પણ રહેવું પસંદ કર્યું છે. તો આપણી પાસે સ્વર્ગ નથી, તેથી પણ અમૂલ્ય એક ચીજ છે. અને એ ચીજ એટલે બે આંખો. સમયસર રડી લેવું, સમયસર રડી આંખોનું ઋણ ચૂકવી લેવું. અને રડેલી આંખો વધારે ચમકદાર લાગે છે, પ્રેમ જેવી વધારે શુદ્ધ લાગે છે. અને એટલા માટે આ વાત કરું છું કે આંખો વધારે અગત્યની એટલે છે કે આપણે પ્રભુનું દર્શન કરી શકીએ છીએ. એટલે બધા એમ કહે ને કે અમે પૂનમ ભરવા જઈએ, ન ભરીએ તો ચાલે. એકવાર દ્વારકાધીશને જોઈ લો ધરાઈને અને તમારી આંખમાં એને ઉતારી લો, પછી રોજ તમારી પૂનમ હશે. આંખ બંધ કરો ને દ્વારકાધીશ દેખાય. તો આંખને એટલે મેં કહ્યું છે કે વધારે અમૂલ્ય છે કે તમારી આંખમાં એ સમાઈ જાય છે. અસીમ છે પણ એ સમાય છે તમારી આંખમાં. રાધાએ બીજું કંઈ નથી, આપણી અંદર જીવતી એક અવસ્થા છે. હું તમે બધા રાધા છીએ, એક અવસ્થામાં જીવીએ જ છીએ. અને આપણી અંદર વિરહ અને મિલનનો સ્થાયી ભાવ છે. આજે પણ ભક્તિની ચરમસીમા એટલે રાધા એવું કહીશું. સતત બીજા માટે જીવતી તે હૃદયના ઊંડાણથી જે સ્થિતિમાં જેનું જીવન રહ્યું છે ને એ રાધા. અને સ્વતંત્રતા સાથે બીજા માટે જીવવું એ કૃષ્ણનું જીવન. આ કૃષ્ણ અને રાધા સમાંતરે છે. કૃષ્ણના જીવનમાં 3 મિત્ર, સુદામા, ઉદ્ધવ અને અર્જુન. મને કોઈ પૂછે કે તમે 3માંથી કોને મળો અને તમને 3માંથી કોણ ગમે, તો સૌથી પહેલાં હું ઉદ્ધવ પાસે જાઉં. કારણ કે ઉદ્ધવ પાસે પોતાનો વિરહ છે. હું પોતાનો વિરહ એટલે કહું છું કે એક આખું જીવન કૃષ્ણ સાથે જીવાણું અને પછી કૃષ્ણ પછી પણ એ જીવ્યા. પોતાનો વિરહ એટલા માટે કે એકાંત અને એકલતા આ 2 શબ્દ છે. બધાને પહેલે સમય એવું લાગે કે 2 પર્યાય છે, પણ 2 જુદા જુદા અર્થ છે. એકાંત એટલે તમારા એકનો પણ અંત છે,
એકાંત તમે પોતે ઊભું કર્યું છે અને એકલતા તમને કોકે આપેલી છે. એટલે મને ઉદ્ધવ એટલે ગમે અને પહેલાં એની પાસે એટલે જાઉં કારણ કે ઉદ્ધવ પાસે પોતાનો વિરહ છે. એને કૃષ્ણનું વિરહ ભગવાને કહ્યું કે મારા પદ તારે રહેવાનું છે, પોતે પસંદ કર્યો છે. અને બીજું યમુનાજીને મળું એટલા માટે કે એમને કારણે કૃષ્ણ લીલા બધી થઈ છે. કાલે યમુનાજીનું પ્રાગટ્યમાં વિશેષ વાત કરીશ એટલે આપને ખબર પડશે કે યમુનાજીને શું કામ મળું, એટલે કે એને કારણે કૃષ્ણ લીલા આપણને મળી છે. અને ત્રીજું હું રાધાજીને મળું. જેટલા કવિઓએ લખેલી બધી કવિતાઓ લઈ અને કહું, કંઈ કહ્યા વગર કહું કે એક જ વ્યક્તિને ચૂપચાપ પ્રેમ કર્યાનો અર્થ અને શરણાગતિ તે કોઈ એક જ વ્યક્તિમાં આજ પર્યંત જો જીવે છે તો તે માત્ર ને માત્ર તમે જ છો. અને પછી હું છેલ્લે અર્જુનને મળું. અસ્તિત્વને જે બોલવું છે ને એટલું તો બોલવું જ છે, પણ પૂરી સભાનતા સાથે. તો પણ એ સભાનતા પણ સહજ હોય છે. એટલે આમાં કેટલુંક નથી લખ્યું, એ અચાનક આવે છે. અને કાલ મને કહેવામાં આવ્યું તમે બધું કેવી રીતે કરો, ત્યારે મેં કીધું ને બધા ટાઈમ ટેબલ ખોરવાવી નાખે ને તે છતાંય તમને ટાઈમ ટેબલમાં રાખે ને એ કૃષ્ણ. તમારા બધા ટાઈમ ટેબલને ફેરવી નાખે અને તે છતાંય તમને બધા યથાસ્થાને પહોંચાડે તો આ કૃષ્ણ. અને આમાં કેટલુંક નથી એટલે હું આજે આ વાક્ય બોલી કે સભાનતા, મને ભાન હોય કે મારે આજ કેવું છે આજે, તે છતાંય તમારી ભાનને સભાનતાને ભૂલાવે અને સહજ. હા છે જ ભાઈએ અનુભવ કર્યો હશે એટલે ખબર. તમારી તમામ સભાનતાને પણ દૂર કરી અને સહજ, પાછું એ બધું સહજ અવતરે, પ્રયત્નપૂર્વક ન થતું હોય અને કાંઈ યાદય ન કરવું પડે. એટલે આજ તમે જુઓ ને કે ક્યારેક આમ સામે દ્રષ્ટિ વહી જાય ને ત્યારે એમ થાય કે આમ શબ્દોના અવતરણો થાય. અને એ કેટલાક પ્રસંગો પોતાની રીતે ઉજળા હોય છે. એ માહેનો એક આ પ્રસંગ ઉજળો છે. એટલે કૃષ્ણ જે લોકોને મંદિરમાં કે બહાર શોધે ને એને કદાચ ન મળે, પણ તમારી અંદર ગોતશો તો ચોક્કસ મળશે. એટલે ભાર્ગવ ઠાકર એમ કે મંદિરને બારણે જઈ અને ઊભો તો બારનું બોલ્યું કે પગરખા નહીં અભરખા ઉતર. કૃષ્ણને પણ શોધીને જો હૃદયમાં સ્થાપિત કરવો હોય ને તો સુદામાનો સ્નેહ, ઉદ્ધવની આધ્યાત્મિકતા, રાધાનું હૃદય અને અર્જુનની સમર્પિતતા હશે ને તો કૃષ્ણ ચોક્કસ મળશે. જ્યારે ગોકુળ, મથુરા, વૃંદાવનથી પાછી ફરીને ત્યારે એક વસ્તુ અંદર અંદર બહુ આમ, બધું વિશેષ કાલથી ગઈશ પણ આમ અંદર જે ભાવ જાગે ને ત્યારે દ્વારિકા તો દ્વારિકા છે જ ચોક્કસ, હજી મન થઈ આવે અને 1 મિનિટમાં પહોંચી જવાય. કેટલી કૃષ્ણ કથા થઈ ત્યારે ચિરાગભાઈને, આશાબેનને કારણે દ્વારકાના દર્શન થયા. નહીં તો મેં દ્વારકા નહોતું જ જોયું. અને આપણે રંજનબેનની સાથે પહેલાં 2 બહેનો બેસતા આપણા જૂના ઘરે, ત્યારે મને એમ આમ કથા કરીને ઊભી થાવ ને તો મને એમ કહેતા, આમ ભેટીને કહેતા, હો મારી દીકરી આ તો વ્રજમાં લઈ ગઈ. અને એક દિવસ મને હાથ પકડીને પૂછ્યું હતું વ્રજમાં કેટલી વખત ગઈ, તો મારે શું જવાબ દેવો. પછી મેં કીધું હું તો દ્વારકાય નથી ગઈ, રાજકોટથી જસદણ, જસદણથી રાજકોટનું જ સફર હતું. પણ આ સફરે અને આ બેયને કારણે મેં દ્વારકા પણ જોયું અને વૃંદાવનને જોયું. બરાબર. એટલે જ્યારે ગોકુળ, મથુરા, વૃંદાવનથી પાછી ફરીને ત્યારે સૌરાષ્ટ્ર સામે મને એક ફરિયાદ થઈ. અને આ ફરિયાદ પહેલી વખત તમને કહું છું. ફરિયાદ એટલે ફરી અને યાદ, આ બેયને કાઢી છૂટા પાડીએ તો ફરી ફરી યાદ કરાય. એટલે ફરિયાદ એટલે મીઠી ફરિયાદ છે. ફરિયાદ સૌરાષ્ટ્ર સામે એટલે થઈ કે મારો ગોકુળ, વૃંદાવનનો વાંસળીવાળો કનૈયો આપ્યો તો એને દ્વારકાધીશ બનાવી દીધો. એટલે મને ફરિયાદ દ્વારકા સામે, સૌરાષ્ટ્ર સામેથી કે ત્યાંથી તો બિચારો સૌરાષ્ટ્રમાં રહેવા આવ્યો તો એની વાંસળી ભૂલાવી દીધી ને એને દ્વારકાધીશ બનાવી દીધો, જવાબદાર માણસ બનાવી દીધો. અને પેલો તો સહજ હતો, સહજ સિદ્ધ હતો કે યશોદા પાસે જઈ શકે, ગોપી પાસે જઈ શકે, એ મધુમંગલ પાસે જઈ શકે, એ સહજ હતો. અને અહીંયા દ્વારકાધીશ એટલે પ્રોટોકોલ આવી ગયો કે દ્વારકાધીશને મળવું હોય ને તો ભાઈ પહેલાં દરવાનને કહો ને
પછી ચિઠ્ઠી મોકલો ને એવું થાય કે હવે ટેરો પડી ગયો. હા, એ તો દોડીને આવે, પણ આ દ્વારકાધીશ બનાવી દીધો મારા વાંસળીવાળાને. જ્યારે કોઈ રાજકીય નેતા આવે ને તો શહેરને ખબર પડી જાય પહેલાં. શું કામ? ફૂટપાથો ઉપર પીળા ને કાળા કલર થવા માંડે, લાઇટો બધી સમી થવા માંડે. શું કામ? એટલા માટે કે કોઈ પધારે છે એટલે બધું સરસ સરસ દેખાડવું. તો હસ્તિનાપુરનું રાજ્ય સોંપાઈ ગયું પાંડવોને. ગીતા સંભળાવી દીધી કનૈયાએ. હવે દ્વારકાધીશ પાછા ફરે છે ને ત્યારે વૃંદાવન આવે છે. ત્યારે વિશાખા અને લલિતા ઊભી છે અને ખબર પડે છે કે આપણો કનૈયો જે હવે દ્વારકાધીશ બની ગયો છે એ આવ્યો. એટલે પાગલ થઈ ગઈ અને દોડીને રાધા પાસે ગઈ. રાધા પાસે ગઈને એને કહે છે કે અરે ગાંડી, સાંભળ, આપણો કનૈયો આવે છે. એટલે રાધા સ્થિર બેઠી છે. એ સ્થિર બેઠી છે ને એટલે ફરી પાછું એને કહે છે ઢંઢોળીને કે અરે, તે આંખનું તેજ જેના માટે રોઈ રોઈને ગુમાવ્યું ને એ તારો કનૈયો આવ્યો, ઉઠ, જો તો ખરે. અને ત્યાં જ સમ્રાટોનો સમ્રાટ રાધાના દરવાજે આવીને ઊભો રહી ગયો. અને એની દીપ્તિ ક્રાંતિ ચહેરાની જોઈ અને વિશાખાએ ફરી રાધાને સ્પર્શ કરીને કહ્યું કે જો કનૈયો તારે દ્વારે આવ્યો. ત્યારે રાધાએ કહ્યું કે જગતભરમાં ફરીને આવ્યું. જ્યારે બાહુમાં આવશે ને ત્યારે માનીશ કે કનૈયો આવ્યો. જગતમાં ફરી આવ્યો. હવે આમ આવશે. મને રમેશ પારેખ યાદ આવે. એ રમેશ પારેખ એમ કે સાંવર્યો રે મારો સાંવર્યો. કોઈ વ્યક્તિ વિશેષમાં આ વ્યક્તિએ નથી લખ્યું. અને હું અત્યારે કહું ત્યારે આધ્યાત્મિકતાની રીતે કહું કે સાંવર્યો એટલે મારું પ્રિય પાત્ર એટલે કૃષ્ણ. એ સાંવર્યો કેવો છે? હું તો ખૂબ માગું ને દઈ દે દરિયો. અને પછી એક સરસ બીજા અંતરાની પંક્તિ આવે કે કોઈ પૂછે કે ઘર મારું કેવડું. એ 3 BHK હોલ કિચન એ નથી. કોઈ પૂછે કે ઘર મારું કેવડું, મારું વાલમજી બાત ભરે એવું. એટલે રાધા કહે છે કે જગતભરમાં ફરીને આવ્યો. મારી બાહુમાં આવશે ને ત્યારે માનીશ કે એ આવ્યો. ત્યારે રાધાને કૃષ્ણએ કહ્યું, રાધા જો, હું તારો કનૈયો છું. ત્યારે રાધાની આંખ બંધ હતી. એને કૃષ્ણના માથા ઉપર હાથ ફેરવ્યો અને કહ્યું કે કૃષ્ણની પ્રેમિકાની કુટિયામાં સ્વાગત છે દ્વારકાધીશ, આવો. માથે હાથ ફેરવી આંખ બંધ છે અને કહ્યું કે કૃષ્ણની પ્રેમિકાની કુટિયામાં સ્વાગત છે દ્વારકાધીશ. તે કૃષ્ણએ કહ્યું, હું તો તારો કૃષ્ણ જ છું, દ્વારકાધીશ કેમ કહે છે? તો રાધાએ કહ્યું કે મારો કૃષ્ણ માનીને જ માથે હાથ ફેરવ્યો હતો, પણ મોરપીંછ હશે પણ મુગુટની અણીએ મારી આંગળી છોલી નાખી. દ્વારકાધીશ રાધાનો હાથ પકડી હૃદયની ગતિનો અનુભવ કરાવ્યો અને રાધાનો હાથ લઈ પોતાની છાતી ઉપર મૂક્યો અને કહ્યું, તારા માટે ગીત ગોવિંદ ગાવાવાળો હું કૃષ્ણ છું. હવે તો અનુભવ. અને સાહેબ, અનુભૂતિનું વિશ્વ છે ને બહુ સુંદર છે, પણ યંત્રયુગમાં જીવતા જીવતા આપણા સંવેદનો ક્યાંક બુઠ્ઠા કરી નાખ્યા ને એટલે આ અનુભૂતિ થતી બંધ થઈ ગઈ. એટલે કે છે એ જ ગીત ગોવિંદ ગાવાવાળો છું, હું તારો કૃષ્ણ. ત્યારે રાધાએ હળવેકથી પોતાનો હાથ જ્યારે છાતી ઉપર મૂક્યો હતો ને એ છોડાવતા કહ્યું કે હાથ મૂક્યો ને ત્યારે સમજ્યું હતું કે વનફૂલોની માળા હશે, પણ માણેક મોતીને હીરાની માળાથી મારા હાથ ખરડાયા દ્વારકાધીશ. અને પછી ફરી પાછા કૃષ્ણએ રાધાનો હાથ પકડી અને કૃષ્ણએ કહ્યું કે આ એ જ હાથ છે જે હાથથી મેં મુરલી વગાડી હતી અને તું મારી મુરલીના સૂર ઉપર દોડીને આવતી હતી, અનુભવ કર. ત્યારે રાધાએ હાથ છોડાવતા કહ્યું કે હાથ તો એટલે જ પકડ્યો હતો કે મુરલી હશે, પણ શિશુપાલની ગરદન ઉડાવતી વખતે જે સુદર્શન ચક્ર આંગળીમાં રાખ્યું હતું ને તારી આંગળી બરછટ થઈ ગઈ છે. અને કૃષ્ણે કહ્યું કે ચાલ તો હવે તારા માટે ગીત ગાઉં, તો તું માનીશ ને કે હું તારો કનૈયો છું, તું આનંદમાં આવી જા, ચાલ હું તારા માટે ગીત ગાઉં. રાધાએ કહ્યું, હું જે ભાવમાં છું ને
એનો મને આનંદ છે. તું મને આનંદમાં શું રાખીશ? એટલે ક્યારેક વિરહનો પણ આનંદ હોય છે. અને મને હરીન્દ્ર દવે યાદ આવે કે આખી નવલકથા લખી, માધવ ક્યાંય નથી. અને જન્મથી લઈ અને છેલ્લે પીપળા સુધી આવ્યા નારદ, અને બધે જ્યાં જ્યાં જાય ને ત્યાં ત્યાં કૃષ્ણ મળતા જ નથી. અને છેલ્લે નથી તે છતાંય આખી નવલકથામાં માધવ છે. બરોબર? એટલે આ વિરહ છે ભગવાનનો, અને ભગવાનનો વિરહ છે તે છતાંય ભગવાન છે. તો આ વિરહની જે મજા છે ને એ સાયુજ્યમાં નથી. એટલે વૈષ્ણવોએ વિરહ ભક્તિ અપનાવી છે કે પ્રભુ તારા સાયુજ્યનું અમને તો કંઈક જ્ઞાન થાય. એટલે ભક્તિને સાયુજ્ય ભક્તિ એટલે કે તું નથી તે છતાંય તારી અનુભૂતિ છે અમારી સાથે. એટલે કે છે રાધા, હું જે ભાવમાં છું ને એમાં આનંદમાં છું. જા તું તો સમરમાં જઈને ગીતા સંભળાવ. અને સાહેબ, કૃષ્ણ બનવાની પહેલી શરત, આપણે આપણું ગોકુળ, રાધા, મોરલી, માખણ, મોરપીંછ, મટકી, મન આ બધું જ છોડવું પડે ત્યારે કૃષ્ણ બને. બધું સિંહ રાશિ. કૃષ્ણ બનવાની પહેલી શરત શું? આપણે આપણું ગોકુળ, રાધા, મોરલી, મોરપીંછ, મટકી, માખણ અને મન આ બધુંય છોડવું પડે ત્યારે કૃષ્ણ બની શકાય. અને છોડવું હોય ને ત્યારે એને પૂછજો કે ઘડીના છઠ્ઠા ભાગમાં કેમ છોડી શકાય. અને આ છોડવાનું શીખવું હોય ને તો એ કૃષ્ણ પાસે શીખી લેવું. મથુરા, દ્વારિકા, ઇન્દ્રપ્રસ્થ, બંસી, ગોકુળ બધું જ છૂટ્યું તારા વગર. ત્રેતા યુગમાં જીવ્યો, સમરભૂમિમાં ગીતા પણ સંભળાવી. હવે કેટલું તારાથી દૂર રહું? ત્રેતામાં આવ્યા હતા ત્યારે સીતાથી વિરહ થયો ને. પહેલાં વનવાસમાં ગયા ત્યારે રાવણ જતા રહ્યા રાવણ પાસે. પછી આવ્યા તો નગરના લોકો માટે સીતાનો ત્યાગ કરવો પડ્યો. તો ત્રેતામાં તારાથી ઘણો દૂર રહ્યો. હવે કેટલું દૂર રહું? કૃષ્ણ કહે છે હવે તે તારું કહી દીધું, હવે હું મારું સાંભળ. નાનપણથી પ્રભુતાનો એક બોજ મનમાં ઉપાડ્યો. બહુ સાચી વાત છે. 14 વર્ષનો છોકરો, 14 દિવસનો છોકરો શું કરી શકે? હજી તો વાની ગર્ભમાંથી બહાર નીકળ્યો હોય. અને ત્યાં તો પ્રભુતાનો એક બોજ ઉડ્યો. યુવાની પણ એમ જ ગઈ. દરેક પડે એક ષડયંત્ર. શ્વાસોની વચ્ચે ઘેરાયેલો રહ્યો, ષડયંત્રના શ્વાસોની વચ્ચે ઘેરાયેલો રહ્યો. અને દ્વાપર યુગની આંખો મને જોઈને અમૃત પીતી રહી. આખો દ્વાપર કૃષ્ણને જોતો રહ્યો અને વાહ વાહ કરી કૃષ્ણની. વાહ, કૃષ્ણે આ લીલા કરી, આ લીલા કરી. અધર ઉપર મધુર સ્મિત બધાએ જોયું, પણ પીડા કોઈ ન જોઈ. આ પીડાની પહેલે પાર સુદામાને પણ મેં બોલાવ્યો અને મહેલ આપ્યો. 2 માએ મને પ્રેમ આપ્યો, લાડ લડાવ્યો. બહુ સાચી વાત. 2 ચહેરાએ મને ચાહ્યો, એક રૂક્મણી ને એક રાધા. તોય આ મોટી દ્વારિકામાં હું એકલો જ. મારો શું અપરાધ? મારું ગામ, ગલી, ઘર બધું છૂટ્યું. માના આંચલમાંથી છૂટી અને જગતે મને પીતાંબર પહેરાવ્યું. અને પછી જગતે ઈચ્છ્યું કે જતાં જતાંય બંસી વગાડું, તો મેં એ વગાડી. જગતભરના અપરાધ બધા મેં મારા શીશ ઉપર ચડાવ્યા. રસનું માખણ બધાએ ખાધું, પણ ચોર મને જ કીધું બધાએ. અને દરેક યુગના દુર્યોધનના અહંકારને કચડ્યો. દુનિયા તો જીતાણી, પણ ગાંધારીનો શ્રાપ મેં જ લીધો. આટલું સહ્યા પછી કોઈ તો ગળે લગાવો. આટલું સહ્યા પછી કોઈ તો ગળે લગાડો કે હું જ બધાને ગળે લગાડું. ભગવાન બધા પાસે સામે ચાલીને ગયા છે, તો હવે કોઈક તો મને ગળે લગાડો કે હું જ બધાને લગાડું. કૃષ્ણની કોઈ કથા નથી. એ તો જીવનની વચ્ચે ઉભેલા રહેલા વિશ્વાસની કથા છે. કૃષ્ણની કોઈ કથા નથી, પણ જીવનની વચ્ચે ઊભા રહેલા એક વિશ્વાસની કથા છે. જ્યારે બધું સ્પષ્ટ હોવા છતાંય મન ગૂંચવાય ને ત્યારે મૌન રહીને પણ દિશા બતાવે છે. અને એ પ્રેમ શીખવે છે, પણ બંધન વગરનું. એટલે કૃષ્ણ છે ને એ યુદ્ધ શીખવે છે, પણ દ્વેષ વગરનું. કૃષ્ણ પાસે જવાબ નથી, પણ કૃષ્ણ પોતે જ એક જવાબ છે. આ એક પીઠિકા એટલા માટે કે કાલે રાધા અને કૃષ્ણનું આપણે અવતરણ
કરવું છે, તો એક નાનકડી ભૂમિકા સાથે કથામાં પ્રવેશ કરીએ. પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, છેલ્લા દિવસો છે, અને પહેલાં એનું મહત્ત્વ કહી દીધું છે. પણ હજી કંઈક જો કોઈને બાકી રહી ગયું હોય ને, તો એ કે આ મહિનાની અંદર ભગવાનને કૃષ્ણને અતિ પ્રિય આ માસ છે. નારાયણ ખુદ આ મહિનામાં બહુ મસ્ત મજાનો હોય કે થોડુંક જરાક કહો ને તો એ મજાથી જીવતા હોય, તમને ઘણું બધું આપી દે. તો આ વાયુ, સૂર્ય, તેજ, ચંદ્ર જે કંઈ છે આપણા જીવન, અને આ 5 તત્વોથી બનેલું જલ, વાયુ, પૃથ્વી, અગ્નિ, આ બધા જ તત્વથી બનેલું આપણું આ શરીરને આ આપણું જગત, તો આ મહિનામાં નારાયણમય થઈ જવાય. અને આખું આ બધું તત્વ છે ને એ બધું નારાયણમય થઈ ગયું છે. તમે જે શ્વાસ લો છો ને તેમાં પણ નારાયણનો જ શ્વાસ છે. અને આ પવિત્ર મહિનામાં સાલભરમાં આપણે જેટલા શ્રેષ્ઠ દિવસો આવે, રામનવમી, જન્માષ્ટમી, હનુમાન જયંતિ, નવરાત્રિ, આ બધું જે કંઈ આવે છે એ બધામાં એકાદશી, આજે એકાદશી છે, તો જેટલા તહેવારોનું પુણ્ય મળે ને એ કરવા માટે, એ કાંઈ ન કર્યું હોય ને તોય ભગવાન તમને 3 વર્ષે 1 મહિનો એવો આપે છે કે તમને આ બધું જ કર્યાનું પુણ્ય તમને આ રોજે રોજના દિવસમાં અને ક્ષણે ક્ષણમાં આપે છે. એટલે હજી જે 4-5 દિવસ છે ને એમાં કરી લ્યો. અને જો જીવન દરમિયાન કેટલાય અપરાધ થયા હોય આપણાથી, જાણતા અજાણતા, માનસિક, શારીરિક, બધા જ, તો એ અપરાધોને પણ ભગવાન આ મહિનામાં માફ કરે છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારે જે કંઈ અમારાથી થયું હોય એને તો કે એને તું પૂરું કરાવ, અને અમને તો કે અમને આમાંથી મુક્તિ અપાવ, અને સારું તારું સાયુજ્ય કાયમને માટે અમારામાં રહે એવી તો કે અમને શક્તિ આપ. અને હવે ભાગવતજીમાં પ્રવેશ, કે કાલે ત્રિપુરારીની વાત કરી હતી કે શંકર ત્રિપુરારી કહેવાયા, અને 3 ભુવનનો એને તો કે નાશ કર્યો. ભગવાન શિવ અને સતીની કથા પછી ત્રિપુરારીની કથા કરી, દક્ષના યજ્ઞની કથા કરી. આપણે ત્યાં ભરત 2 થઈ ગયા. ત્રીજા ભરત અહીંયા સામે બેઠે છે. એક રામનો ભાઈ ભરત અને એક ભરત થઈ ગયા. આપણે ઘણી વખત કોઈને ખીજાય કે કાંઈક છોકરાઓને કંઈક કહીએ, ન માનતા હોય તો આપણે શું કહીએ, સલો જડ ભરત જેવો છે. પણ આપણે સમજતા નથી કે જડ ભરત કોણ હતો. બરાબર? તો જડ ભરતની કથા છે. એ સુખદેવજી કહે છે કે સાંભળ, આ જડ ભરત કોણ હતો? તો ભરત પણ ભગવાનના એક મહાન ભક્ત હતા. તેઓ વિશ્વરૂપની પુત્રી પંચજનીને પરણી અને 5 પુત્ર ઉત્પન્ન કર્યા. ભરત રાજા મહાજ્ઞાની અને ધર્મથી પ્રજાનું પાલન કરનારા હતા. એમણે અનેક નાના મોટા યજ્ઞ કર્યા. એ યજ્ઞનું ક્રિયાફળ, કર્મફળ ભગવાન વાસુદેવને અર્પણ કરતા. આપણે આપણી પાસે જ રાખીએ છીએ. છેલ્લે બધું કૃષ્ણાણ પર કરી દેવું, એને આપી દેવું. તો ભગવાનને અર્પણ કરતા, તે જે દેવોને ઉદ્દેશીને યજ્ઞ ભાગ કાઢતા ને એ પણ તો કે ભગવાનને અર્પણ કરતા, અને એ ભગવાનના અવયવમાં માનતા. આવા ભરત રાજાના હૃદય આકાશમાં ભગવાન પુરુષોત્તમ રૂપે પ્રગટ થયા. એટલે પુરુષોત્તમ અહીંયા પણ આ તેમની માનસિક પૂજા. તે માનસી પૂજા કરતાં કરતાં ભરતજીને ઈશ્વર દર્શન થવા લાગ્યા. એટલે આપણે ઘરે રોજ પૂજા કરતા હોય અને ક્યાંક બહારગામ ગયા હોય તો આપણે આપણા પૂજાના રૂમનું ધ્યાન કરી અને એ દિશા તરફ આપણે બેસી જઈએ, અને મારા રામ, લક્ષ્મણ, જાનકીજી બેઠા છે, હું એની પૂજા કરું છું, મારા શિવજીની પૂજા કરું છું, એવો ભાવ કરીએ ને મનમાં, એટલે આપણું મંદિર ત્યાં જ આવી જાય. તો આ માનસી પૂજા છે. એટલે એ માનસી પૂજા કરતાં અને માનસી પૂજા કરતાં કરતાં એના હૃદયમાં ઈશ્વરના દર્શન થવા લાગ્યા. એટલે એમને રાજકારભારમાંથી મુક્તિ લઈ લીધી. બાપ દાદાનું ધન પોતાના પુત્રોને વહેંચી આપ્યું, અને પછી પોતે હરિક્ષેત્રમાં પુલહ ઋષિના આશ્રમમાં ગયા, અને ત્યાં ગંડકી નદીને કિનારે આશ્રમમાં અને એના ઉપવનમાં ભરતજી જાતના પૂજા સાહિત્યથી ભગવાનની પૂજા કરવા લાગ્યા. આમ એમને પરમ શાંતિ અનુભવી. તેઓ નિત્ય સૂર્યમંડળ સાથે ઊભા રહી હિરણ્યમય પુરુષની સ્તુતિ કરવા લાગ્યા. એક દિવસ પોતાના નિત્ય ક્રમમાંથી પરવારી આવશ્યક ક્રિયાઓ પૂરી કરી ગંડકી નદીમાં સ્નાન કરવા ગયા. સંધ્યા ઉપાસના નિત્યક્રમ કરી અને ભરતજી એ નદીને કિનારે બેઠા બેઠા ઓમકારનો જાપ કરતા હતા. એવામાં
એક 9 માસ પૂર્ણ કરેલું એક સગર્ભા હરણીને એને જોઈ અને ગંડકી નદીમાં જળ પીવા માટે આવી હતી. હવે એ જળપાન કરતી હતી અને સિંહની ગર્જના સંભળાણી એટલે એ ભયભીત થઈ ગઈ. અને ભયભીત થઈ એટલે એને શું થયું કે સિંહ કદાચ પાછળ પડશે તો, એટલે કૂદકો માર્યો અને કૂદકો મારતા જ એના પેટમાં બાળ હરણ હતું એ બહાર આવ્યું અને પાણીમાં પડ્યું. પ્રસવની વેદનાથી હરણી તરફડવા લાગી અને તે ઉદાસ ચિત્તે પોતાના બાળ હરણને જોવા લાગી કે કદાચ મૃત્યુ પામીશ તો મારા બાળકનું શું થશે. એટલે એ જોવા લાગી. ભરતજીને થયું કે હરણી મને પોતાને પુત્ર સોંપવા માગે છે, કારણ કે પશુ પક્ષીની ભાષા તો આપણે જાણતા નથી, પણ એને એનું અર્થઘટન કર્યું કે કદાચ એ મને સોંપવા માગે છે. એટલે એને દોડતા દોડતા બાળ હરણને પોતાની ગોદમાં ઉઠાવી લીધું. તેને બાળ હરણમાં શ્રીહરિના દર્શન થયા. થોડી વારમાં હરણીએ પ્રાણ છોડ્યા અને ભરતજી બાળ હરણને લઈ આશ્રમમાં આવ્યા. હવે એનું પોતાનું બાળકની જેમ લાલન પોષણ કરવા લાગ્યા. ભરતજી આખો દિવસ બાળકની પાછળ હરણને બાળકની પાછળ સમય વિતાવવા લાગ્યા. આથી એના સંધ્યા પૂજા નિત્ય કર્મો છૂટવા લાગ્યા. ભરતજી ઘણી વખત દેવ પૂજા કરતાં પણ વચ્ચે ઊભા થઈને પેલા બાળ હરણની પાસે જઈ આવતા અને એની સંભાળ લેતા. હવે એક દિવસ બાળ હરણ જંગલમાં રમવા દૂર ચાલી ગયું. તેથી રાત્રે પાછું આવ્યું નહીં. ભરતજીને ચિંતા થઈ કે બાળ હરણનું શું થયું હશે. ભરતજી પૂજામાં બેઠા પણ એનું મન પેલા હરણમાં લાગ્યું. ચિંતન ચાલતું હતું એવામાં પેલું હરણ ઝૂંપડી પાછું આવ્યું અને ભરતજીની આંખ ઉગાડી જોયું. પ્રારબ્ધ કર્મના બળે યોગી તપસ્વી ભરતજીને ભગવત આરાધનાથી ભ્રષ્ટ થયા. એમણે રાજ અને પુત્રોને ત્યજ્યા, પરંતુ એનું મળ તો કે પેલા હરણના પુત્રમાં વધુ આસક્ત થયું. ભરતજીએ જ્યારે આ પ્રાકૃત શરીર છોડવાનો સમય આવ્યો ને ત્યારે તેનું મન કેવળ પેલા હરણમાં જ રહી ગયું અને આસક્ત હતું અને મૃત્યુ પામ્યા. એટલે એમને હરણનું શરીર પ્રાપ્ત થયું. બીજી વખત તેઓ દેહ છોડી અને એક હરણના ઉદરમાં તો કે પેદા થયા. ભરતજીએ હરણ શરીર પ્રાપ્ત કર્યું. પૂર્વજન્મની કરેલી ભગવત ભક્તિને કારણે અને એના પ્રભાવને કારણે એને પૂર્વજન્મનું સ્મરણ રહ્યું કે પૂર્વજન્મમાં હું શું હતો. જેથી મૃગ શરીર પ્રાપ્ત થવાનું કારણ સમજતા ખૂબ પશ્ચાતાપ થયો મનમાં. અને એમને જન્મ તો કે તેમનો જન્મ કાલજ્વર પર્વત પર થયો, પણ એમણે સ્થળ છોડી અને પાછા હરિક્ષેત્રમાં પુલત્સ ઋષિના આશ્રમમાં આવ્યા અને ત્યાં એકલા રહી અને હરણ શરીર હતું તે છતાંય તપ શરૂ કર્યું અને એકાદશીનું વ્રત કરતા. ઝાડના સૂકા પાંદડાઓ આહાર અને હરે નમઃનું મંત્ર જાપ કરતા. મૃત્યુકાળ આવી પહોંચ્યો અને એ તીર્થ જળમાં વચ્ચે ઊભા રહી અને મૃગ શરીરનો ત્યાગ કરે છે. ભરતજીનો જડ બ્રાહ્મણ તરીકે જન્મ થાય છે. હવે જે ત્રીજો જન્મ થાય છે. સુખદેવજી બોલ્યા કે એ એક ઉત્તમ બ્રાહ્મણને 2 પત્ની હતી. પહેલી પત્ની 9 પુત્રો અને બીજી પત્નીને કન્યા અને પુત્ર એમ 2 જોડકું જન્મ્યા. આ જોડકામાં જે પુરુષ હતો ને એ ભરતજી હતા. આમ તેને મૃગ શરીર છોડીને બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો. વિદ્વાનો કહે છે કે આ તેનો છેલ્લો જન્મ હતો. ભગવાનની કૃપાથી તે સમયે પણ તેને પૂર્વજન્મનું સ્મરણ હતું. આવું હોય તો સારું, નહીં સારું? સ્મરણ નહીં, અઘરું પડે, બધું ભૂલી જવું, યાદ રાખીને જ બધી ઉપાધિ થઈ છે. ભરતજી ભૂલી જ ગયા હતા બધું. એટલે ભગવાને આ સ્મરણ બનાવ્યું ને એટલે થોડી વાર પછી એક એવું ડસ્ટર બનાવ્યું છે, એક એવું વાઇપર બનાવ્યું છે કે અત્યારે તમે જુઓ ગાડી ઉપર આમ ઓલું કરે ને પછી વાઇપર આમ કરે ને આમ એક લીસોટો થાય ને બધા જ છાંટા આટલું ટપકું ન રહેવા દે. એ ભગવાને એ સરસ બનાવ્યું છે. નહીં તો આપણે બધા યુદ્ધમાં ત્યાં યુદ્ધ ચાલી રહ્યું છે ને, અહીંયા યુદ્ધ જ ચાલત. આપણે પ્રેમથી આટલા બેઠા છીએ ને એ ન બેસત. એટલે સ્મરણમાં છે ને આમ જોઈએ સ્મરણ શબ્દ તો સ કાઢી નાખો અડધો છે એટલે તો મરણ છે. પછી મ કાઢી નાખો તો રણ છે. અને રણ છે ને એ સૂકી રેતીવાળું છે. દરિયાની રેતી હોય ને તો સારું ચોંટેલી રહે, આ દજાડે.
અને તમે રઈ કાઢી નાખો તો હણ કોઈનો નહીં. અને આ હણ જેને પાછળ લાગે ને એ બધા ભયંકર હોય. કર્ણ, હું ભયંકરતા બીજા અર્થમાં કહું છું. કુંભકર્ણ, રાવણ અને કૃષ્ણ પોતે પણ તમને સમજાય જ નહીં કોઈ દી, એવા હોય બધા. બ્રાહ્મણ ના પણ આપણને કહે છે બ્રાહ્મણમાંય હણ આવે, લોહાણામાંય હણ આવે, એને સમજાય જ નહીં. પરશુરામ અને રામના અવતારો છે. નો સમજાય. અને સમજવાની કોશિશ ન કરાય. જેટલા સમજ્યા એટલા બરોબર છે. તો નાનપણથી એ જન્મતાની સાથે જેને આત્મજ્ઞાન હતું કે બીજી યોનિમાં પણ એ શું હતા, નાનપણથી જ એ પોતાનું વર્તન એને ઉન્મત્ત, પાગલ અને જળ જેવું રાખ્યું. તેઓ હસવું, રડવું, કોઈ સાથે વાત કરતા નથી. પુત્ર સ્નેહના કારણે પિતાએ આ જળ જેવા પુત્રને ઉપનયન સંસ્કાર કર્યા અને અધ્યયન કરવા માંડ્યું, પણ પુત્રને કાંઈ પણ ગ્રહણ કર્યું નહીં. સમય જતાં પિતાના મરણ બાદ જળ ભરતના 9 ભાઈઓને આ જળ બુદ્ધિવાળા માની અને ભણાવવાનું છોડી દીધું. ભરતે પોતાના માટે કંઈ પણ કર્મ કરવાનું છોડી દીધું. દેવ ઈચ્છાએ જે કંઈ થોડું ઘણું મળે ને તેનાથી શરીરનું પોષણ થતું. પૃથ્વી પર સૂઈ જવાને કારણે સ્નાન ન કરવાને લીધે તેના શરીર ઉપર ધૂળ જામતી જાય. તેથી તેમનું બ્રહ્મ તેજ ઢંકાઈ ગયું. ફાટેલા એક વસ્ત્રને કેળે વીંટી અને મેલી ગયેલી જનોય પૃથ્વી ઉપર અવધૂતની જેમ એ ફરતા. તેઓ મૌન ધારણ કર્યું. લોકો આ ધૂની માણસ, પાગલ માણસને ભરતજીને જળ ભરત કહેતા અને તેઓ પરમ જ્ઞાની હતા. એકવાર થયેલી ભૂલનું પુનરાવર્તન કરવા નહોતા માગતા, એટલે પાગલ બનીને જીવતા હતા. મને વૃષભદેવજી મહારાજ યાદ આવે, જૈનોના પહેલા તીર્થંકર વૃષભદેવજી મહારાજ. હા, મોટા દીકરા ભરત અને બાહુબલી, એના 2 દીકરાઓ. તો મને એટલા માટે યાદ આવે કે સંપૂર્ણપણે બધું જ ભરતને બાહુબલીને રાજ્ય આપી અને વનમાં જતા રહ્યા. અને એ વનમાં જતા રહ્યા ને છેલ્લી અવસ્થામાં એ લોકો ભગવાનના માર્ગ પર નીકળી પડે. એ નીકળ્યા અને પછી છેલ્લું જીવન કેવું જીવ્યું ખબર છે? તપ ને બધું જ ચાલ્યું, પણ છેલ્લે પોતે પાગલ છે ને એવી રીતે જીવ્યા. અને એવી રીતે જીવ્યા એટલા માટે કે વૃષભદેવજી મહારાજે લખ્યું છે ભરતેશ્વર બાહુબલી રાસમાં કે છેલ્લે એટલે એવી રીતે જીવી શક્યા કે મને આટલું મારા તપનું અભિમાન છેલ્લે ન રહે. અને કોઈ એમ ન કહે કે જો આ તપસ્વી માણસે કેટલું તપ કર્યું, મારું તપ જ્ઞાન આ પણ મને બધાય ભલે પાગલ સમજે. એટલે એ છેલ્લે એવી રીતે જીવ્યા હતા જેમ આપણે જળ ભરત જીવે છે ને. ભરત 24 અવતારો પૈકીના એક પહેલો વૃષભદેવજી મહારાજ, એટલે જૈનમાં પહેલો. આપણે ત્યાં 24માં એક ઋષભદેવની કથા એટલે ત્યાંથી જ જૈનિઝમ શરૂ થયું. અને જૈનિઝમમાં 6ઠી પેઢીએ પાછા કૃષ્ણ આવે છે. એટલે પોતાને આ બધાથી દૂર રાખતા. ભરતજી જ્યારે કામ કરીને બીજાઓ પાસે આહાર મેળવવા લાગ્યા ને ત્યારે તેમના ભાઈઓએ એમણે એને કીધું કે તું ક્યારા કર, ખેતી કર, ચોકી કર, એ બધું કામ કરવાનું એને જોડ્યા. પરંતુ ભરતજીએ કોઈ કામમાં ધ્યાન ન આપ્યું. અને એવામાં એક પ્રસંગ બન્યો કે ભીલોનો રાજા સંતાન પ્રાપ્તિ માટે ભદ્રકાળીનું યજ્ઞ કરતો હતો. અને ભદ્રકાળીના યજ્ઞમાં નરબલી ચડાવાય. સમય જતાં બાળક જન્મે એટલે નરબલી ચડાવવા માટે એ માણસને પકડ્યું, પણ તે ભાગી ગયું. એટલે ભીલનો રાજા સેવકોને કીધું જાઓ તમે. અને આ તો ભરતજી અહીંયા ચોકી કરતા હતા ખેતરમાં. હૃષ્ટપુષ્ટ ભરતજીને જોઈ અને એનો દેખાવ પરથી પાગલ જેવો લાગ્યો. એટલે ભીલના સેવકોને લાગ્યું કે આમને પકડીને લઈ જવાય રાજા પાસે. પૂજારીએ તેને નવડાવી, લાલ કપડું પહેરાવી, રક્તચંદનનું તિલક કરી અને ફૂલની માળા પહેરાવી, ખાવા માટે મીઠાઈ આપી. ભરતજી તો શાંતિથી ભગવાનનું સ્મરણ કરતાં કરતાં બધું ખાતા હતા. ભીલના લોકોએ નૃત્ય કર્યું, મદિરાપાન કર્યું અને પછી વાતે ગાતે ભદ્રકાળીના મંદિરે ભરતજીને લઈ ગયા. ભદ્રકાળી સામે માથું નમાવીને બેસાડ્યા. એક પુરોહિત
હાથમાં તલવાર લઈ દેવીને બલિદાન આપવા માટે મંત્રોથી મંત્રેલી મહાભયંકર તીક્ષ્ણ તલવાર જેવી ઊંચી કરી ત્યાં ભદ્રકાળીનું બ્રહ્મ તેજથી અત્યંત બળતા શરીરે પ્રતિમામાંથી બહાર નીકળી અને ક્રોધથી ખડખડાટ હસવા લાગ્યા. પછી પોતાના સ્થાનેથી કૂદીને પુરોહિતના હાથમાંથી તલવાર ખેંચી અને સૌ શૂદ્રોના મસ્તક કાપી તેના ગળામાંથી પડતા લોહીના અતિ ઉષ્ણ આસવનું પોતાના પરિવાર સાથે પાન કર્યું અને શૂદ્રોના મસ્તકો રૂપી દડાઓ વડે રમવા લાગ્યા. આમ દેવી શક્તિથી ભરતજીની રક્ષા થઈ, એને ન મારી શક્યા. હવે જળભરતની એક કથા આ જ કથા સાથે જોડાય છે કે રાજા ભૃગુણ અને જળભરતની આ કથા. સુખદેવજી કહે છે કે સાંભળ પરીક્ષિત, એક સમયે સિંધુ તથા સૌરવી દેશના રાજા ભૃગુણ કપિલ મુનિના આશ્રમમાં તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા આવ્યા. રસ્તામાં પાલખી ઉચકનાર એમના માણસો હતા, પણ એ થાકી ગયા હતા એટલે બીજા માણસને શોધતા હતા. ત્યાં રસ્તામાં એને આરુષ્ટપુષ્ટ ભરતજી મળી ગયા. એમને જળભરતને પાલખી ઊંચકવા માટે યોગ્ય લાગ્યા કે આને લઈ લેવાય. તે લોકો જળભરતને પાલખી ઊંચકવાનું કહ્યું એટલે તેઓ આનાકાની વગર પાલખી ઊંચકવા માટે તૈયાર થઈ ગયા. એમણે પાલખી ઉપાડી પણ ખરા, પણ રસ્તામાં ચાલતા ચાલતા કીડી મકોડા જીવજંતુ આ બધું દેખાય એને બચાવવા માટે એ પોતાનો પગ ત્યાં ન મૂકે એને આગળ મૂકે. એટલે પાલખી ઉપાડેલી હોય ને એને થડકો લાગે. થડકો લાગે એટલે અંદર રાજાને આંચકા લાગે. આવી રીતે પાલખી વાંકી ચૂકી થતી જાય, અંદર બેઠેલા રાજાને આંચકા લાગે. રાજાએ પાલખી ઊંચકનારને ઠપકો આપ્યો કે લે તમે આ બધું શું કરો છો? પાલખી ઉપાડનાર પોતાના જે વેઠિયાઓ હતા, સેવકો હતા, એને કહ્યું કે આ નવો માણસ આવ્યો ને એ જવાબદાર છે, અમે નથી. થોડી વાર બાદ ફરી પાલખી વાંકી ચૂકી થતાં રાજા ગુસ્સે થાય છે અને કહે છે કે અલ્યા તમે શું કરો છો? તો કે આ તગડો માણસ છે ને એ આવું કરે છે, છતાંય આવી રીતે તમે એને. તો કે છે તું કોને બચાવવા માગે? તો કે આ જીવજંતુના પર પગ ન પડે. તો કે આ મરેલા બધા કહેવાય અને તું એને શું કામ? કે એ તો મરવાને યોગ્ય જ છે. તો કે નહીં, હું એને બચાવવા માટે. ત્યારે રાજાએ આવા અભિમાનભર્યા વચનો સાંભળી, તમે તો અંદર મરેલા બેઠા છો, હું તો આ જીવતાઓને બચાવું છું. રાજાને આવું થયું કે મને તું આવું કહેશ? એટલે રાજાને આવા અભિમાન ભરેલા વચન સાંભળી ભરતજીને દયા આવી. એમણે થયું કે આ રાજાને મારો ઉદ્ધાર કરવો જોઈએ. એટલે એમણે રઘુણ રાજાને સત્સંગનો મહિમા સમજાવ્યો. એ રાજન, તે કહ્યું ને કે હું બહુ તગડો છું, પણ તે તો શરીરનો ધર્મ છે, આત્માનો નથી. તે કહ્યું ને કે હું બહુ તગડો છું, શરીરનો ધર્મ આત્માનો નથી. હું શરીર નથી, હું શરીરનો સાક્ષી છું. તને મેં કહ્યું કે જીવતો મુવા જેવો છે, તો મને તો આખું જગત જ મુવા જેવું લાગે છે. આ પાલખી અને પાલખીમાં બેઠેલું પૂતળું મને જીવતા મુવા જેવું લાગે છે. તારું પોતાનું સ્થાન પણ સ્થિતિ નથી. તારું સ્થાન છે પણ સ્થિતિ નથી. કાલે તું રાજ્યથી ભ્રષ્ટ થાય અને રાજ્ય મને મળે તો સ્વામીને સેવકની સાથે સ્થાન ફેર થઈ જાય, તો તારે મને ઉપાડવો પડે. માટે સ્વામી કોણ ને સેવક કોણ? તમે કહ્યું કે વજન લાગે છે કે શું? અરે વજન નામની કોઈ વસ્તુ જ નથી. વજન એ તો મનની કલ્પના છે. મન માને તો વજન છે અને માને તો બાળક હલકું લાગે. માને તો વજન છે ને તો હલકું બાળક છે, કારણ કે તેના બાળકમાં મમતા હોય છે. જ્યારે પાડોશીના બાળકને થોડીક વાર તેડે ને તોય માં કહે છે થાકી ગયા, હાલ બેટા જરાક નીચે ઉતરી જાય, તરત એની માને દઈ દે. પણ પોતાના છોકરાને લઈને 5 કિલોમીટર ચાલી જાય. હું મન નથી, હું મનનો સાક્ષી છું, હું ચેતન છું, હું પરમાત્માનો અંશ છું તેમ કહ્યું. અને હું તને મારીશ, આ શરીરથી હું જુદો છું. શરીરને કોઈ મારે તો મારીને ચાલી નીકળે, પણ મનને ન મારી શકે. મેં બ્રહ્મદિષ્ટ એક તો કંઈક શિક્ષાથી મારી તો કંઈક મારી સ્થિતિ સ્થિર કરી છે. હું નવું પાપ કરવા માગતો નથી. તમારે જે કરવું એ કર, મારીને ચાલી અને તારે જવું છે તો જા, પણ તું એમ નહીં સુધર. આમ કહીને પહેલાંની જેમ જ રાજાની પાલખી એ ઉપાડવા લાગ્યું. રાજાને મનમાં તત્વજ્ઞાનની જિજ્ઞાસામાં એક અધિકારી થયો. તે પોતાના અહંકારરૂપી હૃદયની ગાંઠને છોડી નાખી આ બધા એના વચનો સાંભળીને, અને જળભરતનું વચન સાંભળી એકદમ પાલખીમાંથી નીચે ઉતર્યો અને જળભરતના ચરણમાં પડી ક્ષમા માગી. હે બ્રાહ્મણ, આપ કોણ છો? બ્રાહ્મણ રૂપે આપ કોણ ગુપ્ત રૂપે વિચરો છો?
આપ કોના પુત્ર છો અને ક્યાંના વાસી છો? આમ અનેક પ્રશ્ન કર્યા ત્યારે કહ્યું જડભરતે કે હું આત્મતત્વને જાણનારો મહર્ષિ કપિલના આશ્રમે જઈ રહ્યો છું. હું આપની ક્ષમા માગું છું. મેં આપના જેવા મહાપુરુષનું અપમાન કર્યું. મારા પર કૃપા દ્રષ્ટિ કરી અને સત્ય હકીકત સમજાવો. ત્યારે જડભરત બોલ્યા કે હે રાજન, તું વિદ્વાન નથી તો પણ ખોટો વિદ્વાન જેવો વિવાદ ચાલે પણ તું શ્રેષ્ઠ ગણવાનો નથી. જ્યાં સુધી પુરુષનું મન રજોગુણ, સત્વગુણ ને તમોગુણની વશ થયેલું છે ને ત્યાં સુધી મન ઉપર ધર્મ કરતાં અધર્મ વધુ હોય છે. તું આ બધામાંથી મુક્ત થઈ જા. પછી જે મન વાસનારૂપી વિષયોમાં જોડાયું છે એમાંથી પણ મુક્ત થઈ જા અને તારા સંસારીપણાને છોડ તો મોક્ષ તરફ તું જઈ શકીશ. બંધનનું કારણ મન છે અને મનથી જ મોક્ષ અને બંધન છે. તમે મનને જ બધામાંથી કાઢી નાખો. મન ઉપર વિષયને અનુકૂળ ન થવા દો. આવા કેટલાક વચનો જડભરતે રાજાને સમજાવ્યા અને મનના વિકારને દૂર કરી અને સમજાવ્યો અને ત્યારે રાજાને સત્યનું જ્ઞાન થયું. અને જડભરતની આ કથા છે. અને આ કથામાં એટલા માટે કે આપણા મનની અંદર જડતા હોય તો ક્યાંક ભરતજી જેવી જડતા હોય તો સારું છે, પણ કેટલીક જડતા, કેટલાક પૂર્વગ્રહ હોય તો કાઢી નાખીએ. શ્લોકમાં છે ને, ધર્મમ ભજસ સતતમ હા. લોક ધર્મ. હા, હવે ગજેન્દ્ર મોક્ષની કથા તરફ આવે, કારણ કે ધીમે ધીમે પ્રભુ મોક્ષ તરફ લઈ જાય તો જ એમ કે માયાના પડદા બધા આવરણો હટતા જાય તો મને જલ્દી આવવા મળે. પરીક્ષિતે કહ્યું કે હે ગુરુદેવ, સ્વયંભૂ મનુ વંશની કથા તમે મને કઈ વિસ્તારપૂર્વક સંભળાવો છો. હવે બીજા મનુના વંશની અમને વાત કરો. ત્યારે સુખદેવજી કહે છે કે આ કલ્પમાં સ્વયંભૂ મનુ જેવા 6 મનુઓ થયા. પ્રત્યેક મન્વંતરમાં ભગવાનનું પ્રાગટ્ય થાય અને પહેલો સ્વયંભૂ મન્વંતર થયો. તેમાં મનુ ભગવાનની પુત્રી આકુતિ યજ્ઞમૂર્તિ અને દેવહૂતિ કપિલ દેવ નામે પુત્ર થયા. બીજા મન્વંતરમાં સ્વારોચિષ નામના મનુ અગ્નિના પુત્ર થયા અને તે સમયે વેદશિરસ નામના ઋષિને તુષિતા નામની પત્ની વિભુ નામે શ્રીહરિ અવતાર લીધો અને ત્રીજા મન્વંતરમાં પ્રિયવ્રતનો પુત્ર ઉત્તમ નામે મનુ થયા. ત્યારે ધર્મની શ્રુનુતા નામની સ્ત્રી હતી અને શ્રીહરિએ સત્યસેન નામે અવતાર ધારણ કર્યો. અને ચોથા મન્વંતરમાં ઉત્તમનો ભાઈ તામસ નામનો મનુ થયો. ત્યારે હરિ મેધધસની હરિણી નામની સ્ત્રી હતી અને હરિ નામે ભગવાનના અવતાર થયો અને તેમને ગજેન્દ્રને જૂળના પાશમાંથી છોડાવ્યો. ત્યારે પરીક્ષિત કહે છે કે હે મહર્ષિ, ભગવાને ગજેન્દ્રને ઝુંડ પાસે કેવી રીતે છોડાવ્યો એ કથા મને સાંભળવાની ઉત્સુકતા છે, તો મને એ કહો ને. ત્યારે સુખદેવજી કહે છે કે હે રાજન, ક્ષીરસાગરથી વીંટળાયેલા ત્રિકુટાચલ નામનો પર્વત છે અને તેને સોના, રૂપા અને લોઢાના એમ 3 શિખરો છે. તે પર્વતનો ઘણો સમૃદ્ધ અને શોભાયમાન હોવાથી સિદ્ધોથી સેવાયેલો છે અને તેમાં નિર્મળ જળ અનેક નદીઓ વહેતી તેમાં આવે છે. એ પર્વતની તળેટીમાં સુંદર વન છે અને તેમાં અનેક પશુ પક્ષી વસે છે. અનેક સુંદર સરોવર છે અને તે પર્વતમાં દેવ દેવાંગનાઓ ક્રીડા કરવા આવે છે. તેની આસપાસ દિવ્ય ફૂલોની તો કે સુવાસિત શોભા છે. વનની વચમાં સુંદર કિનારીવાળું શસ્ત્ર પાંખડીવાળા એ કમળોથી સુશોભિતા સરોવર છે. એ પર્વત ઉપર એક ગજેન્દ્ર પોતાના વિશાળ કુટુંબ સાથે રહે અને ઉનાળાનો સમય ચાલે અને તાપથી અકળામણને કારણે ઠંડક મેળવવા માટે આ મદ ઝરતો હાથી છે. એક દિવસ હાથણીને બચ્ચા સાથે સુવાસિત જળ ભરેલી એ સરોવરને કાંઠે આવ્યો અને એ ગજેન્દ્રએ એ સરોવરમાં તો કે એટલો બધો મત્ત બન્યો અને પોતાની સૂંઢમાં પાણી લઈ અને આગળ પાછળ બધે ઉડાડવા લાગ્યો. એને ખ્યાલ ન રહ્યો, એટલું બધું મત્ત બન્યો. આ સમયે સરોવરમાં એક મગરે તેનો પગ પકડ્યો. દેવ ઈચ્છાએ દુઃખમાં આવી પડેલો હાથીએ મગરની પકડમાંથી છૂટવા પ્રયત્ન કર્યો પણ એ છૂટી ન શક્યો. મગર ત્યારે હાથીને ખેંચવા જ લાગી. એની સાથે હાથણીના બચ્ચાઓ ચીચિયારી પાડવા લાગ્યા, પરંતુ કોઈ બચાવી શક્યું નહીં. બંને વચ્ચે તો કે ખેંચતાણ ચાલી અને નાનું એક યુદ્ધ પણ શરૂ થયું. આ યુદ્ધ મગર અને હાથીનું 1000 વર્ષ ચાલ્યું અને એમ 1000 વર્ષ વીતી ગયા. છેવટે ગજેન્દ્ર થાકી ગયો, એનું શરીર શિથિલ થઈ ગયું
તેથી મગર છે ને એ બમણા જોરથી ગજેન્દ્રને અંદર ખેંચવા લાગ્યો. હાથણીઓ ખાતરી થઈ કે હવે આપણે એને બચાવી નહીં શકીએ, એટલે એ ડૂબીને મરી જશે. તેથી બધા એને છોડીને ચાલ્યા ગયા અને આખા જંગલનો રાજા હોવા છતાંય દુઃખના સમયે કોઈ સાથ નહીં. સાહેબ, આ કથાનું આ પ્રતીક સમજવા જેવું છે કે છેલ્લે કોઈ ન હોય, આપણે જ જવાનું છે આપણી સાથે. એટલે મને એક સરસ મજાનું ગુજરાતી આપણું ગીત છે યાદ આવે કે કાળજાની કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડીમાં છાયાના સાથ દે, છાયાના સાથ દે ભલે, કાયાના સાથ દે ભલે, પોતાના જ પંડે પોતાના વિના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જ જવાના મનવા, એકલો જ આવ્યો મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના. એકલું જ જવાનું છે. એટલે આપણે કહીએ ને કે કોણ સાથ આપે, તો કે ઘરમાંથી જઈએ ને બારણા સુધી બહેનો આવે, પછી સગાવાલા સ્મશાન સુધી, ચિતા સુધી આપણા અંગત હોય આપણે મૂકી જાય, ચિતા સુધી આપણું શરીર જ હોય, અને પછી ચિતા પછી શું સાથ આપે? કોઈ જ નહીં. શરીરે સાથ નથી આપતું. ત્યારે માત્ર ને માત્ર આપણા કર્મો જ આપણી સાથે આવે છે. એટલે હાથણીઓ જતી રહી, બચ્ચાઓ જતા રહ્યા, કોઈ સાથ ન આપ્યો, એકલો પડ્યો. ત્યારે તેનામાં જ્ઞાન જાગૃત થયું. એકલા પડીએ ને ત્યારે જ્ઞાન થાય. એટલે તમે જોજો કે આપણે એકલા હશું ને એટલે આપણે બહુ જ છે ને કોઈકને ફોન કરી લેશું, કાં તો કોઈકને કંઈક આવ ને એકલી છું, નથી રહેવાતું. કંઈક ને કંઈક અવલંબન જોઈએ છીએ. એટલા માટે જોઈએ છીએ કે એકલા પડીશું ને તો આત્મજ્ઞાન થાય કે સાલું મેં શું કર્યું, હવે શું કરશું ને, આ તો ખોટું થયું ને. એટલે આપણે બને ત્યાં સુધી એકલા નથી રહેતા. પણ એકલા થાય ને ત્યારે જ આત્મજ્ઞાન થાય છે. એટલે આ એકલું પડ્યું ને એટલે એને જ્ઞાન થયું અને વિચાર્યું કે હવે પરમેશ્વર વિના બીજો કોઈ આશરો નથી મારો, મારું રક્ષણ તો એ જ કરશે. એટલે પરમાત્માનું એને તો કે આહ્વાન કર્યું. પૂર્વજન્મમાં એક ઉત્તમ સ્તોત્ર એ શીખ્યો હતો, એનું જાપ દ્વારા ભગવાનનું હૃદયપૂર્વક સ્તુતિ કરવા લાગ્યો. અને ગજેન્દ્રની સ્તુતિ સાંભળી શ્રી હરિ છે ને ગરુડ ઉપર અસવાર થઈને આવ્યો, ગરુડે ચરીને વાલો આવ્યો. એ બેસીને આવે છે ને પ્રભુને જોતા જ ગજેન્દ્રએ સૂંઢમાં ઉત્તમ સહસ્ત્ર દળવાળું એક કમળ લીધું અને ભગવાનને અર્પણ કર્યું. ભગવાનને અર્પણ કર્યું ને ગજેન્દ્રને દુઃખી જોઈ શ્રી હરિ ગરુડ ઉપરથી ઉતરી અને પેલા મગર સાથે ગજેન્દ્રને સરોવરથી બહાર ખેંચ્યું અને સુદર્શન ચક્રથી પેલા મગરનું મુખ છે એને તો કે એને ચીરી નાખ્યું. ગજેન્દ્રનો છુટકારો થયો. આ મગર પૂર્વે હુહુ નામનો ગંધર્વ હતો અને તે પોતાની સ્ત્રી સાથે જલક્રીડા કરતો હતો. અને એ વખતે દેવલ ઋષિ ત્યાં સ્નાન કરવા આવ્યા. અને એ સ્નાન કરવા આવ્યા ને ત્યારે તો કે એને ખબર ના રહી અને દેવલ ઋષિને પાણીને એ ઉડ્યું ત્યારે ગુસ્સે થયા અને કહ્યું તું મગર થઈ જઈશ. પછી ગંધર્વએ એની ક્ષમા માગી. એટલે ઋષિ કહ્યું કે ગજેન્દ્રનો પગ તું પકડીશ ને એટલે તને પ્રાર્થના, એની પ્રાર્થનાથી સ્વયં ભગવાન આવશે અને તારો ઉદ્ધાર કરશે. ગજેન્દ્ર પણ પૂર્વજન્મમાં કોણ હતો તો કે ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો અને પ્રભુ ભક્તિમાં એટલો બધો પ્રેમ હતો એને. એક દિવસ એ સ્નાન કરી અને મનને વશ કરી મૌન વ્રત ધારણ કરી અને શ્રી હરિની પૂજા કરતો હતો. એ સમયે અગત્ય ઋષિ શિષ્યગણ સાથે આવ્યા અને આરાધનામાં રત થઈ ઇન્દ્રદ્યુમ્ન રાજાનો સત્કાર ન કર્યો. ત્યારે એ અગત્ય ઋષિએ ક્રોધથી રાજાને શાપ આપ્યો કે તું સ્થૂળ બુદ્ધિવાળો હાથી જેવો થઈ જા. અને પછી એ ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારે રાજાએ બીજા જન્મમાં ગજેન્દ્ર એટલે કે હાથીનો અવતાર લીધો. પરંતુ ગજેન્દ્રને પૂર્વજન્મના ખૂબ ભજન કર્યું હતું એટલે ગજેન્દ્ર યોનિમાં પણ અંતકાળે પ્રભુ એને સાંભળ્યા અને આમ ભગવાને ગજેન્દ્રને સારૂપ્ય ભક્તિથી એને મુક્તિ આપી અને મગર અવિનાશી પરમાત્માને પ્રણામ કરી ભગવાનની સ્તુતિ કરી સર્વની દેખતા જ પોતાના સ્થાનમાં ચાલ્યો અને ભગવાન ગરુડ ઉપર બિરાજતા પાર્ષદની ગતિ પામેલા તે ગજેન્દ્રને અલૌકિક ધામમાં લઈ ગયા. આ ગજેન્દ્રની કથા અને સમુદ્ર મંથનની કથા હવે આવે છે. સમુદ્ર મંથન એક પ્રતીક છે, એ બાહ્ય ઘટના બની પણ એટલું મંથન આપણા મનમાં પણ ચાલવું જોઈએ, રોજ મથવું જોઈએ. ને મથો ને એટલે દહીં મલાઈ મેળવીએ અને મથીએ તો માખણ સાર રૂપે આવે છે. એમ રોજ જાતને મથીએ ને તો કંઈક ઉપર આવે. તો 5મા મન્વંતરમાં
જે મનુ થયા એના ભાઈ રૈવત નામે મનુ થયા અને હવે કહે છે કે ચલ હું તને સમુદ્ર મંથનની કથા કહું છું. ત્યારે કહે છે કે હે રાજન સાંભળ, એકવાર ઇન્દ્ર રાજા હાથી પર સવાર થઈ ફરવા નીકળ્યા અને રસ્તામાં દુર્વાસા ઋષિ મળ્યા. એમને પોતે એની પુષ્પમાળા છે, એ પુષ્પમાળા ઇન્દ્રને પ્રસાદી રૂપે આપી. પ્રસાદી રૂપે મળતા જ ઇન્દ્રને તે માળાની કદર ન કરતા એને હાથીના ગંડ સ્થળ ઉપર મૂકી દીધી. સીતા જય શ્રી રામ. ના, એ આશીર્વાદ છે, ખબર છે? રામના આશીર્વાદ હોય ને તો જ કૃષ્ણ કથા થાય. એ અહીંયા આમ હાથ મુકાય તો અહીંયા બોલાય. તો એ માળાની કદર ન કરતા દુર્વાસાની એ હાથીના ગંડસ્તર ઉપર મૂકી દીધી. હાથીએ તે માળા નીચે પછાડી દીધી, પગથી છૂંદી નાખી. આ જોઈને દુર્વાસા ક્રોધિત થયા અને ઇન્દ્રને કહ્યું કે જા, તું લક્ષ્મી રહિત થઈ જા. હા, તો દુર્વાસા એ તો ન ગમતું થાય એટલે શાપ આપે. ઇન્દ્ર રાજાને શાપ મળતા દેવદાનવોનું યુદ્ધ થયું અને એમાં દેવોની હાર થઈ. હાર થઈને સ્વર્ગનું રાજ્ય રાક્ષસોના હાથમાં આવતા બધા દેવો દુઃખી થઈ ગયા. હવે શું કરવું? એટલે બ્રહ્માજીને શરણે ગયા. હકીકત એવી છે કે બ્રહ્માજી બધા ભગવાનને અજીતના શરણે જવાનું કહ્યું. બ્રહ્માજી દેવોને લઈને અજીત ભગવાનના નિજધામ વૈકુંઠ લોકમાં આવ્યા અને એની સ્તુતિ કરવા લાગ્યા. એ સ્તુતિ સાંભળીને શ્રીહરિ પ્રગટ્યા. શ્રીહરિએ હૃદયને જાણી લીધું બધાનું અને એમણે કહ્યું કે હે દેવો, તમે દાનવોની સહાયથી સમુદ્ર મંથન કરો અને તેમાંથી અમૃત કુંભ નીકળશે. તેનું પાન કરવાથી અમર બનશો અને હું તમને એ કાર્યમાં સહાય થઈશ. દેવો આનંદિત થઈ ગયા. પ્રભુને પ્રણામ કરી દાનવો પાસે પહોંચ્યા અને કહ્યું કે જો તમે મદદ કરો તો આપણે સમુદ્ર મંથન કરીએ અને અમૃત મેળવીએ. દાનવોને પણ અમૃત મેળવવાની લાલસા તો હતી જ. એટલે દેવો અને દાનવોના અપૂર્વ બળથી તો કે મંદરાચલ પર્વતને બોલાવ્યો અને ત્યારે પર્વતો ઉડી શકતા હતા એવો પુરાવો મળે છે રામાયણમાંથી. તો એ આવ્યું, પરંતુ અડધા રસ્તે જ્યારે થાકી જવાયું ત્યારે ભગવાન વિષ્ણુએ પ્રગટ થયા અને પક્ષીરાજ ગરુડની કાંધ ઉપર પર્વતરાજ પર્વતને ચડાવી દીધું અને ક્ષીરસાગરમાં મૂકી દીધું. પછી નાગરાજ વાસુકીને અમૃતના ભાગ તરફ એને પેલું દોરડું બનાવી વાસુકી નાગને અને એના નેત્રા બનાવી અને રાખ્યું. દૈત્યોનું જ્યાંથી ખેંચવાનું હતું ત્યાં તો કે નાગનું મુખ આવે એટલે આપણા દેવોય કંઈ ઓછા નહોતા. હા, અને પેલો પૂંછડાનો ભાગ હોય ને પોતા તરફ રાખ્યો અને મંથન શરૂ થઈ ગયું. પણ મંદરાચલ પર્વત છે એ ભારે હોવાથી જળની અંદર પ્રવેશ તો કરી શક્યો પણ એ હાલક ડોલક થાય. એટલે ભગવાને કછુઆ સ્વરૂપે પોતાની પીઠ બનાવી એના ઉપર પર્વતને ધારણ કર્યો અને સપાટી ઉપર દેવો દાનવોએ એ મથવા લાગ્યા. એટલે ભગવાન કચ્છપ અવતારમાં મંદરાચલ પર્વતની નીચે રહ્યા. પછી વિષ્ણુ ભગવાને તે દેવને અસુરોને બળમાં પોતાની શક્તિનો સંચાર કર્યો. નહીં તો એમને મંથન ન થઈ શકે. આથી બધા શક્તિશાળી બની સમુદ્ર મંથન કરવા લાગ્યા. એ સમયે તીવ્રતાને લીધે વાસુકીના મુખમાંથી શ્વાસ નીકળે. તમે આમ ખેંચો ને એટલે શ્વાસ દોડીએ તો શ્વાસનું આરોહ અવરોહ છે ને વધી જાય. એટલે ઝેર નીકળવા લાગ્યું, અગ્નિ નીકળવા લાગ્યો, દાનવો ક્રાંતિહીન થવા લાગ્યા અને બળવા લાગ્યા. ત્યારે એની ગરમીને ભગવાને વરસાદ વરસાવીને શાંત કરી અને સમુદ્ર મંથન કરતાં કરતાં સૌ પ્રથમ કાળકૂટ વિષ નીકળ્યું અને જે ત્રણેય લોકને બાળી નાખવા માટે તો કે શક્તિ ધરાવતું હતું. એટલે પ્રભુએ કહ્યું કે આ ઝેર ફક્ત શંકર પચાવી શકે, તો એને બોલાવો. અને ભગવાનને બોલાવવામાં આવ્યા કે પ્રભુ આવો. અને આ શંકરનું આગમન થાય ને તો બધા ભોળા કહે છે ને, ભોળાનાથ ખરેખર ભોળા છે. એટલે ઝેરમાં તરત આવી ગયા અને તમે ધારણ કરો. એટલે ભગવાને વિષનો પ્યાલો લીધો અને ઝેર પી ગયા. ઝેર પી ગયા તો માતાજીએ વિચાર્યું કે હમણાં નીચે ઉતારશે, તેને ગળે હાથ રાખી દીધો તો એ નીલકંઠ કહેવાયા. અને નીલકંઠ આખું ઝેર પીયું અને જે કેટલાક પીતા પીતા થોડાક છાંટા નીચે પડ્યા ને ધરતી ઉપર
એ બધા વિષયુક્ત બધા આપણા પશુ પક્ષીઓ બન્યા. કેટલાકની આંખમાં ઝેર આવ્યું, કેટલાકની બોલીમાં આવ્યું. તો ભગવાને કીધું કે બધા ભલે ને એ મૌન પશુ પક્ષીઓ પીધું, પણ તમે બાકી ન રહ્યો એટલે આપણામાંય મૂક્યું ક્યાંક ક્યાંક. અને એ ઝેર પી ગયા. અને ઝેર પીતા હશે ને ત્યારે ત્યાં મીરાએ તો ઝેરનો પ્યાલો ધર્યો કૃષ્ણ સામે, તો શંકરે કોને ધર્યો હતો? શંકરે રામની સામે ધર્યો. અને વિશ્રામ, એમાં પણ વિશ્રામની બદલે તમે સંધિ છૂટી પાડો સાહેબ, તો વિષ પ્લસ આ પ્લસ રામ એટલે વિશ્રામ શબ્દ બને છે. તો વિષ રામ, એને પણ રામને વિષ પીધું ને, પેલા રામ કહીને પીધું હતું. અને આપણે બધા એમ કહીએ કે રામાયણ નથી થતું, ખાસ કરીને સાહેબ ક્યાંક જઈને રામાયણ નથી થતું, આ પાઠ કરવો છે, રામાયણ નથી થતું. ઘણા લોકો એમ કે મહાભારત જોવાની ઈચ્છા છે, સાંભળવાની, મહાભારત નથી થતું. પણ તમે ખાલી રામ બોલો ને તો રામ ને મહાભારત બેય આવી જાય. કારણ કે રાનો રામાયણનો રામ, મનો મહાભારતનો મ, બધું જ એમાં આવી જાય. અને મહાભારતમાં ભાગવત છે. અને કાંઈ ન કરો તો વિષ્ણુ સહસ્ત્ર થઈ જાય. ભગવાને કેટલો શોર્ટ રસ્તો બતાવ્યો. રામ રામેતી રામેતી રમે રામે મનોરમે શાસ્ત્ર નામ તતુલ્ય રામ રામ વરાનને. આ સરળ આરાધના છે ને એ શંકરની દેન છે. પાર્વતીને વિષ્ણુ સહસ્ત્ર કરીને જમવાની નિયમ હતો, તો ભગવાને કીધું ચલો દેવી જમવા. તો કે હું ના, મારું વિષ્ણુ સહસ્ત્ર બાકી છે. તો કે ચલો એક શ્લોક આપો, બોલી લ્યો એટલે આપણે સાથે જમી શકીએ. છેલ્લો શ્લોક રામ રામેતી રામ રક્ષાનો. અને માતાજી જમ્યા. એ વિષ્ણુ સહસ્ત્ર શ્લોક રામ નાન વરાનને તમે આ બોલો, સહસ્ત્ર શ્લોકનું તમને પારાયણ થઈ જાય. અને હજી કહું આગળ ઉપર કે ભગવાને બહુ સહેલી બધાની ઉપાસના કરી દીધી. શું કામ? શંકરે કર્યું આ કામ આપણા માટે. એટલે મહાદેવને દેવોના દેવ એટલે કહેવાયા કે બહુ સરળતાથી આપણે બધું જ પહોંચાડ્યું. એટલે જ્યારે ગંગાનું અવતરણ થયું ને, ભગવાને માથામાં લઈ લીધી પોતાની જટામાં, ત્યારે ગંગા કહે છે કે પ્રભુ માથે ધારણ કરી તમે ખોલો. તો કહે છે કે ન ખોલું. શું કામ? તો કે આટલી બધી વાર કરાય, 3 પેઢીઓ તારી આરાધના કરે અને મોક્ષ આપવા માટે તું તો માં છો, આટલું મોડું અવાય ન અવાય, તને શિક્ષા. એટલે વિચારે છે કે હવે શું કરું. એ કે બધા ઋષિ મુનિઓ, બધા દેવગણને બોલાવો, દેવગણને બોલાવો. અને કાશી ક્ષેત્રમાં બધા દેવગણ આવ્યા અને શંકર અધિષ્ઠાને છે. અને બધાને પૂછ્યું કે તમે તમારી સાધનાઓ આટલી બધી વિકટ બનાવશો ને તો તમને સજા કરું. એટલે શનિ મહારાજ દોડીને આવ્યા કે પ્રભુ તમે ચિંતા ન કરો, મારી આરાધના સૌથી સહેલી કરી નાખું. શું કામ? તો કે કોઈ તેલ ચડાવશે અને હનુમાનજીની ઉપાસના કરશે, હું નહીં નડું. બધા દેવી દેવતાઓ દોડી દોડીને આવ્યા, મારી આરાધના આટલી છેલ્લી, આટલી સહેલી રીતે. ગણપતિ દોડીને આવ્યા કે મને તો ખાલી ઘાસ ચડાવશે, હું ખુશ થઈ જઈશ. એટલે શંકરે કહ્યું સહેલી આરાધના નહીં કરો તો તમને દંડ આપું, મારી જટામાં લઈ લઉં. બધા દોડી દોડીને કહ્યું. અને નવગ્રહ દેવતાઓ કોઈ ખાલી હનુમાનજીને શરણે જશે, એક હનુમાન ચાલીસાનો પાઠ કરશે ને તો હું કોઈને નહીં નડું. એટલે હવે ગંગાનો વારો આવ્યો. ગંગાએ કહ્યું પ્રભુ હું એટલું બધું સરળ કરી નાખું મારી સાધના લોકો માટે કે હરિદ્વાર કોઈ ન આવે ને તો ખાલી પોતાના બાથરૂમમાં ગંગે છે યમને છે ગોદાવરી એમ કહેશે ને તોય હું ત્યાં આવી જઈશ. અને મરતા મરતા ખાલી ગંગા ગંગા એટલું કહેશે ને તોય એને વિષ્ણુ લોકમાં સ્થાન આપીશ. હવે તો ભગવાને કીધું હવે જટાની એક લટ ખોલે છે. તો બધા દેવી દેવતાની ઉપાસના સરળ તો કે મહાદેવે બનાવી. એવા મહાદેવ ઝેરને પોતાના હાથમાં લઈને પી જાય છે. દેવદાનવો ફરી મંથન શરૂ કર્યું. એમાંથી કામધેનુ ગાય, બ્રહ્માદિ ઋષિઓ લઈ, પછી ઉચ્ચશ્રવા નામનો શ્વેત ઘોડો બલિરાજાએ રાખ્યો. ઐરાવત નામનો સફેદ હાથી તેને ઇન્દ્રએ રાખ્યો. પછી સમુદ્રમાંથી કૌસ્તુભ નામનો મણિ નીકળ્યો. શ્રી હરિએ છાતી ઉપર આભૂષણ રાખ્યું અને પારિજાત વૃક્ષ સુંદર અપ્સરાઓ નીકળી. દેવ પક્ષમાં આવ્યા ત્યારે બાદ સાક્ષાત લક્ષ્મીજી આવ્યા. લક્ષ્મીજી દેવી શ્રી વિષ્ણુને વર્યા અને વક્ષસ્થળમાં રહ્યા. ત્યારબાદ વારુણી નામનો દેવી ઉત્પન્ન થયો અને અસુરે સ્વીકાર્યો. છેલ્લે ધન્વંતરી નામનો પુરુષ આવ્યો અમૃત કુંભ લઈને અને દૈત્યએ ઘોડો ખેંચી લીધો. આથી જે માટે બધા ભેગા થયા હતા એ તો નીકળી ગયું. તો હવે શું? એટલે ભગવાને પાછા શરણે ગયા.
ભગવાને કીધું કે ચલો કંઈક વિચારવું શું કરવું એ. એટલે બધા દેવ દાનવોના જે યુદ્ધ પછી પાછું જે મેળવવાનું હતું એ તો ન મેળવી શક્યા. એટલે શું કર્યું તો ભગવાન કહે છે કંઈ વાંધો નહીં, હું મોહિની સ્વરૂપ લઈને આવું છું. ભગવાન મોહિની સ્વરૂપ લઈને આવે છે, બધાનું ચિત્ત હરી લે, મોહી લે એવું સ્વરૂપ સરસ ધારણ કર્યું. અને ધારણ કર્યું અને આવ્યા અને મોહિની નારાયણ કહેવાયા. હું બધાને પીરસું ચાલો. એટલે એક તરફ દાનવો બધા બેઠા, એક તરફ દેવો બેઠા. અને પછી કહે છે કે હું પીરસું. એટલે દાનવોને કહે છે કે ઘટ રસ નીચે હોય ને તો હું પાણી ઉપરનું છે ને પહેલાં દેવોને આપી દઉં, પછી તમારો વારો. તો ઓલા બિચારા ભોળા કે કંઈ વાંધો નહીં એમ કરો. એટલે કે છે એમને આપવું. એટલે દેવોથી શરૂ કર્યું. ઉપરનું પાતળું પાણી. અને એનાથી મોહિત થઈ ગયા ભગવાનથી. એટલે કોઈ વિવાદ ન કર્યો અને બધાને ભગવાને આપી દીધું. એમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે રાહુ ખબર પડી ગઈ કે આ ભગવાનની લીલા છે, એ આવીને બેસી ગયો. એટલે સૂર્યચંદ્ર બોલી ઉઠ્યા કે આ તો દાનવ છે. અને જરાક હાથમાં અમૃત આવ્યું અને હજી આમ પીધું ને ગળે ન ઉતર્યું ત્યાં બોલી ગયા ને એટલે ભગવાને તરત પોતાના સુદર્શન ચક્રથી મસ્તક ધડથી અલગ કરી નાખ્યું અને અમૃતના સ્પર્શ માત્રથી અમર થઈ ગયા. બ્રહ્માજીએ તેનો એક ગ્રહ કર્યો. આમ દેવો છે ને એ અમૃત પીને અમર થઈ ગયા અને અમૃતપાન કરી શ્રી વિષ્ણુ ભગવાન મોહિની સ્વરૂપનો ત્યાગ કરે છે. આ તરફ શંકર કહે છે કે મોહિની સ્વરૂપ બધાએ જોયું, પ્રભુ હું બાકી રહી ગયો, તમે તો મારા બ્રહ્મ, તો મને એ મોહિની સ્વરૂપનું દર્શન ન કરાવ? તો કહે છે કરાવું, કંઈ વાંધો નહીં. એટલે પાર્વતી સહિત શંકર આવે છે મોહિની સ્વરૂપનું દર્શન કરવા. અને એ ઘડીભર વિષ્ણુ લોકમાં આવી દર્શન કરવું છે. વિષ્ણુ ભગવાન ઊભા થઈ ગયા. તમારા ઘર કોઈ મહેમાન આવે ને તમને કહે ને તમે ઊભા થઈને કાંઈ બોલ્યા વગર વયા જાઓ તો કેવું લાગે? તો પાર્વતીને સ્ત્રીઓ હોય ને આવું જોઈ કે જો આપણે આવ્યાની વયા ગયા અંદર. પાર્વતી કીધું કે આ તો અંદર હાલ્યા ગયા. ભગવાન કે શાંત રહ્યો. અને ત્યાં જ સામે ઉપવનમાંથી એક સુંદર સ્ત્રી છે, દડાને રમાડતી એ આવી રહી છે. શિવજીએ મોહિની સ્વરૂપના દર્શન કર્યા અને ઘડીભર તો એ ભાન ભૂલ્યા. અને ભાન ભૂલ્યા ત્યારે શિવજીએ પોતાના અંદરના સ્વરૂપની અંદર પાછો પોતાના વૈરાગને યાદ કર્યો અને ભગવાનના મોહિની સ્વરૂપના દર્શન કરી અને પાછા સતી સાથે પાછા કૈલાસ જાય છે. ત્યાં ભગવાનની જે સ્તુતિ કરે છે એ ભાગવતનું પહેલું ગીત રુદ્ર ગીત. અને હવે સુખદેવજી કહે છે કે ચાલ હું તને બલિરાજાની કથા કહું. અને બલિરાજાની કથા, અસુરોએ અમૃત ન મળતા દેવ અસુર સંગ્રામ, એ અસુરો હારી ગયા. પણ શુક્રાચાર્ય છે ને અસુરોના ગુરુ છે. ગુરુ અસુરનો હોય કે સૂરનો હોય, ગુરુ જ હોય. એટલે શુક્રાચાર્યએ વિચાર્યું કે હું સજીવન કરું અસુરોને. અસુરોના રાજા બલિ સર્વ રાજ્યલક્ષ્મી હારી ગયું. પ્રાણ રહિત થયો ત્યારે ભૃગુવંશી બ્રાહ્મણોએ તેને જીવતો કર્યો અને ભૃગુવંશી બ્રાહ્મણોને શિષ્ય બન્યો. તેને નિષ્ઠાપૂર્વકની સેવા કરવા લાગ્યો અને એમણે એના ઉપર પ્રસન્ન થઈ ભૃગુવંશી બ્રાહ્મણોએ સ્વર્ગ જીતવાની ઈચ્છાવાળા બલિરાજાને વિધિપૂર્વક મહાઅભિષેકથી અભિષેક કર્યો. તેથી એની પાસે વિશ્વજીત યજ્ઞ કરાવ્યો અને યજ્ઞકુંડમાં સુવર્ણ રથ, સુવર્ણ જડેલા દિવ્ય આયુધો, અખૂટ બાણો ભરેલા ભાથાઓ, દિવ્ય બખ્તર, આ બધું પ્રગટ થયું. અને બલિરાજાના દાદા એટલે પ્રહલાદ કદી કરમાય નહીં ને એવી પુષ્પોવાળી માળા પણ એમને શુક્રાચાર્યએ શંખ આપ્યો. અને આ રીતે યુદ્ધની સર્વ સામગ્રી લઈ બલિરાજાએ બ્રાહ્મણને, ગુરુદેવને, પ્રહલાદને પ્રણામ કરી અસુરોની મોટી સેના લઈ અને એ તો કે એ બ્રહ્મ તેજ આપ્યું અને ત્યાં યુદ્ધ કરવાનું શરૂ કર્યું. જોતમાં બલિરાજાએ સ્વર્ગને ઘેરી લીધું અને દિવ્ય શંખ વગાડી ઇન્દ્રએ બલિરાજાને ઉદ્યમ જાણી લીધું. સર્વ દેવો સાથે બૃહસ્પતિ પાસે ગયા, પણ હે ભગવાન, બલિરાજા તેજથી બળવાન બની ગયો છે. બૃહસ્પતિ કહ્યું કે હે ઇન્દ્ર, ભૃગુવંશી બ્રાહ્મણોએ બલિરાજાના તેજમાં વૃદ્ધિ કરી છે. આ વેળાએ શ્રી હરિ સિવાય તમારો કોઈ ઉદ્ધાર નથી, એ જ સમર્થ છે. માટે તમે તરત સ્વર્ગ છોડી અને ત્યાં ચાલ્યા જાઓ અને સમય બદલાય તેની રાહ જુઓ. અને બૃહસ્પતિના કહેવાથી બધા દેવો જતા રહ્યા ઇન્દ્રપુરી છોડીને. અને આ તરફ એ બલિરાજાએ ત્યાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું. બલિરાજાએ વિજય અને દેવોની દુર્દશા સમાચાર સાંભળ્યા.
ખૂબ દુઃખ થયું અને લાંબા કાળ પછી ખૂબ સમાધિમાંથી જાગ્યા પછી વિચાર આવે છે કે શું એટલે અદિતિના આશ્રમમાં આવ્યા, કશ્યપ ઋષિના આશ્રમમાં આવ્યા અને ત્યાં તો કે ત્યાં અદિતિને પોતાના દુઃખનું પતિને વાત કરીને કશ્યપે મનુને પ્રાર્થના કરીને શીઘ્ર પ્રસન્ન થવાનું એક પયોવ્રત કરવાનું કહ્યું અને પયોવ્રત કરે છે. અને એ પયોવ્રતને કારણે ભગવાન આ વ્રત છે ને ફાગણ મહિનાના શુક્લ પક્ષના 12 દિવસ એ વ્રત કરાય અને દ્વાદશીને દિવસે કેવળ દૂધનો આહાર લઈ અને પરમ ભક્તિથી ભગવાન વિષ્ણુનું પૂજન કરાય અને પ્રથમ અમાસને દિવસે ભૂંડે ખોદેલી માટીથી શરીરને લેપ કરીને નદીમાં સ્નાન કરી અને કહેવાનું કે હે પૃથ્વી, વરાહ ભગવાન આપનો રસાતાલમાંથી જે ઉદ્ધાર કર્યો હતો પૃથ્વીનો, હું પણ આપને નમસ્કાર કરું છું અને આપને મને પરિપૂર્ણ પાપમાંથી મુક્ત કરો એવું મનમાં કરીએ ત્યારે ભગવાન ત્રિકાળ સંધ્યા અને બધું જ પતાવી ભગવાનનું કાર્ય એ વ્રત સંપૂર્ણપણે પૂર્ણ કરે છે. ત્યારે ભગવાન પ્રસન્ન થઈને કહે છે કે હું અદિતિને ખોળે જન્મ લઈશ અને ભગવાને કહ્યું ત્યારે વામન બનીને આવીશ. અને ભગવાન ભાદરવા સુદ 12ના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં અભિજીત મુહૂર્તને મધ્યાહન સમયે ભગવાનનો પ્રાદુર્ભાવ થાય છે અને ભગવાનનો પ્રગટ થાય છે. દસેય દિશામાં ગાંધર્વો, યક્ષો બધા સ્તુતિ કરવા લાગે છે અને વામન ભગવાનનો જન્મ થાય છે. દેવો બૃહસ્પતિ દેવોના ગુરુ ઉપનયન સંસ્કાર કરવા આવે છે. સંસ્કાર થાય છે ત્યારે કહે છે કે હવે ભિક્ષા માગવા જાઓ, ભગવાનને કહે છે. અને ભગવાન કહે છે કે ભિક્ષા માગવા જાઓ અને પહેલાં ગુરુ છે એ કાનમાં મંત્ર આપે, યજ્ઞોપવિત થાય ને એટલે, અને એ માથે ઉઢાડીને આપે. એટલે જો આ ગોપનનો મહિમા આમાં પણ છે. એટલે એ કોઈ સાંભળે નહીં અને પછી કહે છે કે જાઓ પહેલાં તમારી માની ભિક્ષા લો અને પછી કહે છે હવે મારે ત્યાં આશ્રમે ભણવા ચાલો. અને પછી ભણવા લઈ જતા કહે છે કે હવે તમે બલિરાજા અશ્વમેઘ યજ્ઞ કરે છે, તમે ત્યાંથી ભિક્ષા માગી આવો. એટલે બ્રહ્મ તેજથી અલૌકિક લાગતા વામન ભગવાન નર્મદા નદીના તટ ઉપર આવે છે. નર્મદા નદીનો તટ ઈશ્વરભાઈ, અને ભૃગુ કચ્છ નામના સ્થાન પર જવા ચાલી નીકળે છે જ્યાં બલિરાજા અશ્વમેઘ યજ્ઞ કરતો હતો. એ નર્મદા કિનારે પહોંચે. અશ્વમેઘ યજ્ઞનો મંડપ સરસ બંધાયેલો છે. તેમના તેજથી અંધાઈ ગયેલા બ્રાહ્મણો આજુબાજુ બેઠા છે. બધા બ્રાહ્મણો, યજ્ઞ ચાલી રહ્યો છે અને સમાપનની આરે પહોંચેલું યજ્ઞ. બલિરાજા અને બાજુમાં પત્ની બેઠેલી છે. હવે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવાનો વારો આવ્યો કે બ્રાહ્મણોને દાન આપો. બલિરાજા ઊભા થઈ બ્રાહ્મણોને દાન આપે છે, યથા યોગ્ય પૂજન કરે છે. અને ત્યાં જ મંડપની અંદર વામનજીનું આગમન થાય. એટલું સુંદર બાળક, છત્રી હાથમાં છે, મુંડન કરેલું છે, હાથમાં કમંડળ છે અને કપાળમાં ત્રિપુંડ કરેલું છે. એ આવ્યું. બલિરાજા બેઠા છે અને શુક્રાચાર્ય મહારાજ કહે છે કે તમે બધાને દાન દક્ષિણ આપો. ગુરુદેવ આદેશ આપે ને બધું. અને મંડપમાં પેલી સ્ત્રી બાજુમાં બેઠેલી ને એને થયું કે ઓહ કેટલો સુંદર બાળક છે, આ બ્રાહ્મણ દીકરો કેટલો સુંદર છે, મારો દીકરો હોય તો કેવું લાગે, સરસ, હું એને સ્તનપાન કરાવતી. આવું બલિરાજાની પત્ની મનમાં વિચારે છે. અને પેલું બાળક નજીક આવે છે અને કહે છે કે રાજન, તમે અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા છો એવું જાણ્યું અને હવે દાન દક્ષિણ આપો છો? તો કે હા. તો કે તો એક કામ કરો. શું? તો કે દક્ષિણા મને આપો. એટલે ભગવાનને કહે છે કે હું કહું એ દક્ષિણા હો. તો કે હા હા તમે કહો. મારે તો આજે યજ્ઞ પૂરો થઈ રહ્યો છે એટલે તમે કહેશો એ દક્ષિણા મારે આપવી જ પડે ને. એટલે શુક્રાચાર્યજી બેઠા છે ને એ બલિરાજાને કહે છે સાંભળ, ધ્યાન રાખ, એ શું માગશે એ. એટલે કહે છે કે ગુરુદેવને કહે છે ગુરુદેવ આજે બ્રાહ્મણ સ્વરૂપે મારી પાસે આવેલા છે, એ જે માગે એ આપી દઈશ. અને જે માગે એ આપવાનું કહ્યું ને એટલે કહે છે બોલો માગો બ્રહ્મદેવ. એટલે એને કહ્યું કે મને 3 પગલાની જમીન આપ. એટલે કે છે એમાં શું થઈ ગયું, આપીશ. અને પહેલું પગલું મૂક્યું ત્યાં આખું ધર, બીજા પગલાએ સ્વર્ગ, અને પછી કહે છે ત્રીજું પગલું ક્યાં મૂકું? તો બલિરાજા નીચા નવાઈને પગે લાગે છે, મારા માથા ઉપર મૂકો. બલિરાજા પાતાળમાં વયા જાય છે. બરાબર? એટલે મેં કહ્યું કે ભક્તિ પ્રહલાદ
બલિરાજાને કહ્યું ને પાતાળમાં ત્યાં સુધી જતી એ લોકો હતા ત્યાં સુધી, એ ત્યાં સ્થાન 3 પગલામાં આખી બધું જ સ્વર્ગ પૃથ્વી પાતાળ બધું માગી લીધું ભગવાને. અને ભગવાન જ્યારે એ 3જું પગલું ભરવા જતા હતા ને ત્યારે ગુરુ તો ગુરુ જ છે, મેં કહ્યું અસુરના હોય કે સૂરના, કમંડળમાં હમણાં કૃષ્ણાર્પણ કરાવી દેશે સંકલ્પ કરીને, એટલે હાથમાં જડ જ છે. એટલે પેલા ગુરુદેવ છે ને એ કમંડળના નાળચામાં સૂક્ષ્મ સ્વરૂપે જતા રહ્યા. એટલે પાણી ન નીકળે તો સંકલ્પ કેમ કરી શકાય? એટલે ભગવાને આ તો છે ને સામે કૃષ્ણ, એટલે એને દર્ભની સળી, યજ્ઞકુંડ હતો, દર્ભ તો હોય, દર્ભની સળી લઈ અને કમંડળના નાળચામાં નાખી કે પાણી નીકળે, અને નાખી શુક્રાચાર્યજી મહારાજની એક આંખ ફૂટેલી છે, અને હાથમાં જલ આવ્યું અને તુલસીના પત્ર ઉપર બધું જ ભગવાનને અર્પણ થયું. આ કૃષ્ણે 3 પગલામાં બધું જ માગી લીધું. અને આજે 11 છે એટલે અમરીશ રાજાની કથા, ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. પરીક્ષિત કહે છે કે હવે મને અમરીશ રાજાની કથા કહો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે સાંભળ હે રાજન, અમરીશ જેવો કોઈ રાજા નથી. ભગવાનનો મહાન ભક્ત હતો, તે સમ્રાટોનો સમ્રાટ હતો, પણ તે છતાંય મહાન ભક્ત, યોગાત્મા હતો. પત્ની પણ વિરક્ત, ધર્મપરાયણ અને ભક્ત હતી. આ રાજાએ પોતાના મહાન ઐશ્વર્ય અને સામર્થ્ય થકી સર્વ પ્રમાણે પરિપૂર્ણ દક્ષિણાઓથી સમૃદ્ધ એવા અશ્વમેઘ યજ્ઞ કર્યા. તેઓ સ્વર્ગ અને વિશ્વભોગથી કામનાઓથી મુક્ત હતો. રાજાને આ નિષ્પ્રવૃત્તિ તે એકાંતિક ભક્તિ પ્રસન્ન થઈ શ્રીહરિ નિર્ભયતા આપવા માટે પોતાનું સુદર્શન ચક્ર અમરીશને આપેલું હતું. એટલે સાહેબ ધન્ય એકાદશીના ગીતમાં આપણે જ્યારે ગાતા હોય ને ત્યારે આપણે કહીએ છીએ કે એ વ્રત અમરીશે કર્યા છે. એનું જ નામ શું કામ લીધું? નહીં તો આટલા રાજા મહારાજો થઈ ગયા. એવો રાજા હતો કે ભગવાને રક્ષા કાજે સુદર્શન એને આપ્યું હતું. જ્યારે અશ્વત્થામાં સુદર્શન ચક્રથી આકર્ષાયો હતો ને, શિશુપાલનું જ્યારે મસ્તક હણાયું ત્યારે એને થયું હતું કે કૃષ્ણનું સુદર્શન મને મળે તો. એટલે એક વખત દ્વારિકા ગયા અને કૃષ્ણને કહ્યું તમારું સુદર્શન મારે જોઈ છે. તો ભગવાન કીધું લઈ જા, છૂટ છે. અને ભગવાન જે કક્ષમાં સૂતા હતા ત્યાં એક સરસ મજાનું આરસનું સ્થાન છે, અને એ આરસના સ્થાન ઉપર સુદર્શન ચક્રને ત્યાં ભગવાને પધરાવ્યું છે. એ સુદર્શન ચક્રને કહે ઉપાડ, લઈ જા. અને એને ઉપાડ્યું. અને એની મહેચ્છા શું હતી કે તારા શસ્ત્રથી મારે તને મારવો છે. કૃષ્ણને કહ્યું કે જા લઈ જા. અને એ એક હાથે ઉપાડવા ગયું. અશ્વત્થામાય જે તે નહોતો, શ્રેષ્ઠ હતો. અને મહાભારતના યુદ્ધમાં એક ભૂલ તમને કેટલું કરાવે કે સૌથી પહેલાં જો એને સેનાપતિ પદ આપ્યું હોત ને તો એક જ દિવસમાં યુદ્ધ પૂરું થાત. એવો અશ્વત્થામા હતો. પણ દુર્યોધન કોઈને પૂછે નહીં, અને કોઈ એવા વ્યક્તિને સાથે નહોતા રાખ્યા કે એ કહી શકે કે તું આને પહેલાં રાખ. એટલે અશ્વત્થામા એવો બડુકો હતો. એટલે એને વિચાર્યું કે આના જ યુદ્ધથી, આના જ શસ્ત્રથી મારે એને મારવો છે. એક હાથે ઉપાડ્યું, ન ઉપડ્યું. 2 હાથે ઉપાડ્યું, ન ઉપડ્યું. નાનું સુદર્શન ચક્ર, એમાં શું થઈ ગયું? ન ઉપડ્યું. અંતે પાછો વળે છે. પછી કૃષ્ણ, એટલે કોઈ દુશ્મન હોય ને એને આપણા શસ્ત્રથી મરાય, એના શસ્ત્રથી ન મરાય. કૃષ્ણ એને સમજાવે છે, કારણ કે મારા શસ્ત્રથી બચતા મને આવડતું હોય, તું તો ખાલી ચલાવતા જાણતો હોય. હું તો સમજી શકું કે મારા સુદર્શનથી મારે કેમ બચાય. એટલે ભગવાને કોઈને નથી આપ્યું, અમરીશને આપ્યું હતું સુદર્શન ચક્ર. એવો અમરીશ રાજા એકવાર પોતાની પત્ની સાથે 1 વર્ષ સુધી દ્વાદશીનું વ્રત શરૂ કર્યું. અને આ દ્વાદશીનું વ્રત કેમ કરાય? 10મે દિવસે એક જ ટાઈમ જમાય, સાંજે નહીં. પછી 11રસનો આખો ઉપવાસ, 12રસનું બ્રાહ્મણોને જમાડીને પારણા. એટલે આપણે તો 11રસ સાંજે વધુ ખાઈ લે, કાલ 11રસ છે ને, અને કાં તો એમ કે મમ્મી કંઈક ભાવે એવું બનાવજો, કાલ પાછો ઉપવાસ હશે. આપણે 11 એકાદશી છે, એકાદશી નથી કરતા, 11 કરી. એટલે 11 રસથી ભરપૂર. પણ એ 11 રસ એટલે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો ને 1 મન, એમ થઈને 11 રસ છે. પણ આપણે 11 રસ પૂરી રાજગરાની, નહીં તો થેપલા, તેલવાળું નથી ખાવું, સૂકી ભાજી, રસાવાળું શાક, અને હમણાં રસ હશે તો કાંઈ નહીં, સૂકી ભાજી. પછી જાડીવાળી વેફર, પ્લેન વેફર, અને સિંગ પાક હશે, સિંગદાણા તળશો, અને પેલી સળી વેફર તો હોવી જોઈએ.
અને સાંજે પાછી પેટીસ કરશો કે સાબુદાણાની ખીચડી, નહીં તો સાબુદાણાના વડા ચાલશે. આપણી અગિયારસ આવી હોય. આ અગિયારસ અમરીશની હતી. 1 વર્ષ સુધી બંને આ વ્રત કર્યું, યમુનાનું સ્નાન કર્યું. પછી 3 વર્ષ દિવસ એ લોકો ઉપવાસ કરતા, યમુનાના સ્નાન કરી શ્રી હરિનું પૂજન કરીને પછી 60 કરોડ ગાયોનું શણગારીને દાન આપતા બ્રાહ્મણોને. એટલે 60 કરોડ દાન આપતા તો એની પાસે કેટલું હશે ગૌધન, અને ગૌધન તો હશે તો ગૌચરની જમીન પાછી એટલી હશે ને, શણગારીને તો જ ગાયો અહીંયા રહી શકે ને. તો વિચાર કરો, ગૌચરની જમીન, હવે આપણી ગૌચરની જમીન ક્યાં રહી? સિંગડે મોનાની હા, શણગારવું. અને તા તો અમરીશ એટલે કેવો શણગારે. અને પછી એ દાન આપી અને બ્રાહ્મણોને સ્વાદિષ્ટ ભોજન જમાડી પોતે પારણા કરવા તૈયાર થયા. બરોબર એ સમયે દુર્વાસા ઋષિ આવ્યા, અતિથિ તરીકે આવેલા. ત્યારે રાજાએ ઋષિને યોગ્ય સત્કાર કરી ભોજન માટે પ્રાર્થના કરી કે આવો. દુર્વાસાને કહે છે ભોજન કરો. દુર્વાસાએ રાજાની પ્રાર્થના સ્વીકારીને મધ્યાહન સંધ્યાનો સમય હતો એટલે કહે છે કે હું યમુનાજી તરફ જાઉં અને સંધ્યા પૂજા કરીને આવું. દુર્વાસાએ જળમાં ડૂબકી મારીને અંદર બેસીને બ્રહ્મ ધ્યાનમાં લીન થઈ ગયા. એ સમયનો ખ્યાલ ન રહ્યો અને આ બાજુ રાજા અમરીશે પારણું કરવા માટે, બારસની તિથિ પૂર્ણ થવા માટે માત્ર હવે એક ઘડી જ બાકી રહી હતી. પરંતુ મુનિ સ્નાન કરીને હજી પધાર્યા નથી. એટલે રાજાએ બ્રાહ્મણોની સાથે ચર્ચા કરી માત્ર જળપાન લઈ અને વ્રતનું પારણું કરી શકાય એવું બ્રાહ્મણોએ સૂચન કર્યું. પછી દુર્વાસા મુનિની રાહ જોઉં તો વાંધો નહીં. અને રાજાએ એવું કર્યું. થોડી વાર બાદ દુર્વાસા નિત્યક્રમ પતાવીને આવ્યા. એને ખબર પડી કે રાજાએ પારણું કરી લીધું, ખાલી પાણી પીધું તોય વાંધો પડે તો ક્યાં પડે, અહીંયા પડે. આથી પોતાના સ્વભાવ મુજબ ગુસ્સે થઈ અને રાજાને કટુવચન કહેવા લાગ્યા. અને પોતાના તપના પ્રભાવને કારણે ક્રોધિત થઈને પોતાના માથાની જટામાંથી એને કૃત્યા નામની એક રાક્ષસી ઉત્પન્ન થઈ અને રાજાને મારવાનું કહ્યું. કૃત્યાના હાથમાં તલવાર લઈ રાજાને મારવા દોડીને શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર રાજાએ નહોતું છોડ્યું. અમરીશે પણ તારી રક્ષા કાજે આપ્યું હતું. એ સુદર્શન ચક્ર છે એ ભક્તની રક્ષા, અમરીશની રક્ષા કરવા માટે પ્રગટ થયું અને કૃત્યાને મારી નાખી. પછી દુર્વાસા પાછળ પડ્યું. હવે સુદર્શન ચક્રનું તેજ દુર્વાસાથી સહન ન થયું એટલે ચક્રની બચવા માટે ભયભીત થઈ અને ચક્ર તેનો પીછો કર્યો. દુર્વાસા સર્વલોકમાં ફરી વળ્યા. પેલું ચક્ર એનો પીછો ન મૂક્યો અને વળી બ્રહ્મા પાસે ગયા, શંકર પાસે, અને પછી ચક્ર વિષ્ણુ પાસે પણ ગયું, વૈકુંઠમાં પણ આવ્યું. ભગવાનના ચરણ પકડીને સ્તુતિ કર્યું કે મારું રક્ષણ કરો. ત્યારે ભગવાને કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ, હું ભક્તને આધીન છું, હું ચક્રને આધીને પણ નથી, હું ભક્તને આધીન છું. હવે તમને આ ચક્રમાંથી અમરીશ જ બચાવી શકે, તમે એના શરણમાં જાઓ. એટલે દુર્વાસા ફરી પાછા ભગવાનની આજ્ઞાથી દુર્વાસા અમરીશ પાસે આવે છે અને અમરીશના પગ પકડે છે. રાજા સંકોચ પામે છે, દુઃખી થાય છે કે તમે શું કામ મારા પગ પકડો છો. ત્યારે શ્રી હરિની ચક્રની જે આરક્ષણ માટે અમરીશને અપાયું હતું, રાજા એ ચક્રની સ્તુતિ કરે છે કે હે સુદર્શન, આજ સુધી કોઈ દાન પુણ્ય સત્કર્મ મેં કર્યા હોય તો તમારા વેગને શાંત કરો. અને અમરીશ રાજાની સ્તુતિ સાંભળી સુદર્શન શાંત થાય છે, એનો વેગ ઓછો કરે છે અને સુદર્શન શાંત થઈ દુર્વાસા મુનિ ભય મુક્ત થયા અને રાજા અમરીશની પ્રશંસા કરવા લાગ્યા. દુર્વાસાનો અહંકાર ઓગળી ગયો. પછી અમરીશ દુર્વાસાના ચરણ પકડી પ્રસન્ન થઈ ભોજન કરાવી સંતુષ્ટ કરી દાન દક્ષિણાઓ આપી ભગવાનને આશીર્વાદ આપી આકાશ માર્ગે બ્રહ્મલોકમાં ગયા. સુદર્શન ચક્ર પાછળ પડતા દુર્વાસા મુનિ જે અહીં ત્યાં ભટક્યા હતા ને, 1 વર્ષ બાદ અમરીશને ત્યાં આવ્યા હતા. એટલે આ 1 વર્ષના સમયગાળા દરમિયાન રાજાએ કેવળ જળનો જ આહાર કર્યો હતો. દુર્વાસા મુનિ જમીને ગયા બાદ એને ભોજન કર્યું હતું. એટલે આપણે 11 રાતે તો આયોજન કરી લઈ, ઉપમા કરી નાખશું, બટેકા પૌવા થઈ જશે. એક કામ કરીએ, પુડલું કરી નાખીએ, થોડીક ભૂખ લાગી છે ને. આ 1 વર્ષ સુધી એમને રહ્યો. એટલે ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એ વૈકુંઠ કેમ પમાય? તો આમ પમાય. બરાબર. અને કાલે આપણે રામના સમયમાં પ્રવેશ કરશું અને કૃષ્ણ તરફ આપણે આગળ વધશું. આજે 2 મિનિટ એક પ્રભુ નામ સ્મરણ સાથે મારી વાતને પૂરી કરું. પહેલાં એક કહીશ કે આ સુદર્શન છે,
શંકર ભગવાને સતીની શક્તિથી આ બનાવેલું. સર્જન કર્યું. હા, પરશુરામજીને આપ્યું ને પરશુરામે કૃષ્ણને આપ્યું. એટલે કૃષ્ણ અને અર્જુન પાંડવો સાથે ઊભા છે અને ભગવાન આવે છે, પરશુરામ ભગવાન, એ ભગવાન આવે છે ને કૃષ્ણ મૌન ઊભા છે, પ્રણામ કરે છે. એટલે બલદેવને આશીર્વાદ આપ્યા પણ કૃષ્ણને ન આપ્યા. એટલે કૃષ્ણ કહે છે કે પરશુરામને, હું તમને પ્રણામ કરું છું, તમે મને કેમ આશીર્વાદ ન આપ્યા? એટલે પરશુરામ કહે છે કે મારે તને જે આપવાનું છે ને એ આપું છું. અને ત્યારે પરશુરામે કૃષ્ણને સુદર્શન ચક્ર આપ્યું છે. આ સત્સંગ. હા, સત્સંગ. મુનશીએ કૃષ્ણ અવતારમાં લખ્યું છે કે પરશુરામ એનો આશ્રમ જે છે ને એ બહુ મોટી લેબોરેટરી હતી આયુધો બનાવવાની. એટલે બળરામ અને કૃષ્ણ આ બંને ત્યાં રહે છે અને બળરામજીને ગદા જે હળ છે એટલે અને એ અને કૃષ્ણને સુદર્શન ચક્ર. દર્શન આપે છે. હવે છેલ્લી એક અડધી મિનિટ આપણને જે માનસરોવરના કિનારાથી જે દર્શન કરાવે. કૈલાસના દર્શન કરે એ મીનાબેન ઊભા થયા એટલે આપણે એને જય શ્રી કૃષ્ણ કરીએ. જય એને જય આપણે શ્રી કૃષ્ણ. દર્શન કરાવ્યા. જય શ્રી કૃષ્ણ. એક 2 મિનિટ પ્રભુ નામ સ્મરણ સાથે આપણી વાતને અહીંયા એક અલ્પ વિરામ આપીએ. કાલ પાછા આપણા સમયે આપણે આવી જઈશું. રામનો એક યુગ, આપણે ત્રેતામાં પહેલાં જીવતા, આ વખતે થોડુંક ઊંધું થયું છે કારણ કે એઆઈ આવે ને પછી થોડુંક ઊંધું થાય. તમે એઆઈને કમાન આપી દો તો એ અત્યારે જીકાસમાં શું કરે છે? એઆઈ બધાને ફોન કરે છે. એટલે જેને એડમિશન મળી ગયા હોય ને એ બિચારા આપને ફોન કરે કે મેડમ મારું એડમિશન થઈ ગયું છે, તો મને ફોન આવ્યો હતો જીકાસમાંથી. એને કમાન આપ્યું એટલે બધાને, એ ન જોવે કે આનું એડમિશન થઈ ગયું છે, આનું નથી થયું એટલે આને જ કહેવાય. એ બધાને ફોન કરે. એટલે એઆઈ આવે ને તો દ્વાપરને પહેલાં કરે, ત્રેતાને પછી કરે. એટલે આપણે આ એઆઈ યુગમાં જીવીએ છીએ આ વખતે. તો કાલે દ્વાપર અને ત્રેતાને સમાંતરે ચાલી અને આપણે દ્વાપરમાં પ્રવેશ કરીશું અને કૃષ્ણ જન્મ તરફ આગળ વધીશું. આજે એક નાનકડા અલ્પવિરામ પ્રભુ સત્સંગને અહીંયા આપણે પૂર્ણ કરીએ. કૃષ્ણ નામ રતન મણી જતન કરે જીવ કોઈ, સુખી રહે સંસાર में कबहु न दुखी हो. श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम. मन पंछी तन पाख कर उड़ जाए वह देश, गोकुल गाँव सुहावना जहाँ कृष्ण चंद्र श्री नरेश. श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम. राधे तू बड़ भागिनी, कौन तपस्या की, तीन लोक के नाथ जो वो तेरे आधीन. श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम. चलो सखी वहाँ जाइए जहाँ बसत ब्रिजराज, गोरस बेचत हरि मिले,
એક પંથ દો કાજ. શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ